ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, એવું કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું વિશેષ મહત્વ છે. આ ગરુડ પુરાણની રચના શ્રી વેદવ્યાસજીએ કરી હતી. અનેક પુણ્યના ફળ સ્વરૂપ આપણને આ માનવ જીવન મળે છે. અને જો આ માનવ જીવનમાં તે મનુષ્ય સારા કર્મો કરતો નથી તો તેને નરકવાસ ભોગવવો પડે છે, એટલે કે યમપુરીમાં જવું પડે છે અને ત્યાં તેને અનેક કષ્ટો ભોગવવા પડે છે. આ ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ, પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા, જન્મ મૃત્યુ ઉપરાંત ઓર્ધ્વદેહિક ક્રિયા, ષોડશ શ્રાદ્ધ આદિ પરંપરા દર્શાવવામાં આવી છે. આમાં 17 અધ્યાયનો સમાવેશ થાય છે અને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે. અને આ ગરુડજી જે પ્રશ્નો પૂછે છે તેનો પ્રત્યુત્તર ભગવાન વિષ્ણુ આપે છે. અને ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેનો સંવાદ એટલે કે ગરુડ પુરાણ. તો આવો હવે આપણે સૌ સાથે મળીને સાંભળીએ આ ગરુડ પુરાણનો પહેલો અધ્યાય, પાપીઓના દુઃખનું વર્ણન. શ્રી વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રૂપી વૃક્ષનું ધર્મ દ્રઢ મૂળ છે. વેદ શાખાઓ છે, યજ્ઞ પુષ્પ છે અને મોક્ષ ફળ છે. એવા મધુસૂદનને નમસ્કાર છે. નેમી સારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ સ્વર્ગ પ્રાપ્તિના હેતુથી 1000 વર્ષના એક યજ્ઞનો આરંભ કર્યો. તે સમયે તેમણે સૂતજીને પૂછ્યું કે હે સૂતજી, આપે અમને સુખદ દેવમાર્ગ કહ્યો, હવે અમને ભયપ્રદ યમમાર્ગ કહો. આથી સૂતજી બોલ્યા, હે ઋષિઓ, પાપી પુરુષોને દુઃખ આપનાર યમમાર્ગને શ્રી ભગવાને ગરુડને જેમ કહ્યો હતો તેમ હું આપને કહું છું, તે આપ સાંભળો. એક સમયે ભગવાન વૈકુંઠમાં બેઠા હતા. ત્યારે ગરુડજીએ તેમને પૂછ્યું, આપે અમને ભક્તિ માર્ગ તો કહ્યો, પણ હવે પાપી માણસની સી ગતિ થાય છે તેના વિશે મને કહો. એટલે ભગવાન બોલ્યા, હે ગરુડ, હવે તને દુર્ગમ યમમાર્ગ વિશે કહું છું, તે સાંભળ. કે જે પાપી નિર્દય પર સ્ત્રી ગમન કરનાર, પરધનનો લાલચુ અને હંમેશ માયામાં રચ્યો પચ્યો રહેનાર નરકમાં પડે છે. પૂર્વે સંગ્રહેલ કર્મોથી માનવી બાલાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે અને તે સમયે સુખ દુઃખ ભોગવતા તે વ્યાધિગ્રસ્ત બને છે. તેને લાગે છે કે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે, છતાં પણ સાંસારિક માયા તેનાથી મુકાતી નથી અને અપમાનિત હાલતમાં તે અન્ન ખાય છે. વૃદ્ધાવસ્થામાં અશક્તિ, ઇન્દ્રિયો શિથિલ, જઠરાગ્નિ મંદ, નાડીઓ કફથી ભરાઈ જાય અને નેત્રો મોટા થઈ જાય અને આવી હાલતમાં તે પથારી વશ બને છે. તે સમયે તેને જ્ઞાન થાય છે, સત્ય સમજાય છે, છતાં તે કંઈ બોલી શકતો નથી. આવા સમયે યમદૂતો ભયાનક સ્વરૂપે ત્યાં હાજર થાય છે. તેના વાળ સિસોડિયાની જેમ ઊભા, કાગડાના પીછાની જેમ કાળા, વાકું મોઢું, ધારદાર નખવાળા અને ભયાનક નેત્રવાળા હોય છે. આ યમદૂતને જોઈને માનવીને વીછીની દંશ વેદના થાય છે. મુખમાંથી ફીણ અને દદડતી લાળ જોઈ પાપી માનવી મળદ્વારે પહોંચી જાય છે. અંગૂઠા જેવડા શરીરવાળા જીવને યમદૂતો પકડીને યોમલોકમાં લઈ જતી વખતે તેમને નરકના દુઃખોને વર્ણવતા, ધમકાવતા અને મારતા મારતા યમમાર્ગે લઈ જતા તે જીવ પોતાના સ્નેહીઓનું રુદન સાંભળી હાય હાય કરે છે. તે યમમાર્ગમાં જતા રસ્તામાં કૂતરાઓ કરડે છે. ભૂખ તરસ વેઠતા તપેલ ધરતી પર તે કોરડાઓના માર ખાતા ખાતા છાયણા વગરના માર્ગે ચાલવું પડે છે. 2-3 મુહૂર્તમાં માનવીને યમદૂતો યમલોકમાં લઈ જાય છે અને ત્યાં તેને ભયાનક નરકકંડો બતાવવામાં આવે છે. તેને અહીં યાતનાઓ આપ્યા પછી પાછા આકાશ માર્ગે તેને તેના જળદેહ પાસે લાવવામાં આવે છે. ત્યારે તે જીવ પોતાના દેહમાં દાખલ થવા પ્રયત્ન કરે છે, પણ યમદૂતો તેને દેહમાં દાખલ થવા દેતા નથી અને તે અહીં ઘણો પીડાય છે. હે ગરુડ, તે સમયે તે જીવ પોતાના પુત્રાદિએ અંત સમયે આપેલ પિંડ અને દાનનો જીવ ઉપભોગ કરે છે. તો પણ તે પાપી જીવને તેનાથી તૃપ્તિ થતી નથી, છતાં પણ તેના સ્નેહીઓએ તેનું શ્રાદ્ધ કરવું જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો તે જીવ પિશાચ સ્વરૂપે દુઃખથી પીડાતો ઘણા સમય ભમ્યા કરતો
પાપોને તે ભોગવે છે. આથી કરીને તેના વંશજોએ તેની પાછળ પુણ્ય અને શ્રાદ્ધાદી ક્રિયાઓ કરવી જોઈએ. 10 દિવસ પિંડ આપવા જોઈએ અને તે આપેલ પિંડના 4 ભાગ થાય છે. 2 ભાગથી જીવને મળેલ નવો દેહ પુષ્ટ થાય છે, ત્રીજો ભાગ યમદૂતો લે છે અને ચોથા ભાગથી પ્રેત જીવન દેહ પામે છે. પહેલા દિવસના પિંડથી પ્રેતનું મસ્તક, બીજા દિવસના પિંડથી ડોક ખભા, ત્રીજા દિવસના પિંડથી છાતી, ચોથા દિવસના પિંડથી બરડો, પાંચમા દિવસના પિંડથી નાભી, છઠ્ઠા દિવસના પિંડથી કેડ ગુહ્યસ્થાન, સાતમા દિવસના પિંડથી નાડીઓ, આઠમા દિવસના તથા નવમા દિવસના પિંડથી જાંઘો પગો અને 10મા દિવસના પિંડથી તેને ક્ષુધા લાગે છે. પછી 11મા અને 12મા દિવસના પિંડદાન વડે ઉત્પન્ન થયેલ 1 હાથ જેટલો દેહ યમદૂતો જેમ કહે છે તેમ તેને વર્તવું પડે છે. આ યમ માર્ગ વૈતરણી નદી સિવાય 100,000 યોજન લાંબો છે. આ પ્રેત નિત્ય 200 યોજનનો માર્ગ કાપે છે. આમ રાત દિવસ ગણતા તેને 19 નગરો વટાવતા 47 દિવસ થાય છે. અને તે નગરોના નામ છે સૌમ્યપુર, શૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રૌંચ, ક્રૂરપુર, વિચિત્ર ભવન, બ્રહ્માપદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્ત ભવન, સૌદ્રનગર, પયોવર્ષણ, સીતાઢ્ય અને બહુભીતિ. અને ત્યાર પછી તે યમપુર આવે છે. યમપાસમાં બંધાયેલ તે પાપી જીવ માર્ગમાં રોતા રોતા યમલોકમાં જાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે પ્રથમો અધ્યાય સમાપ્તમ. તો બોલીએ વિષ્ણુ ભગવાન કી જય. યમ માર્ગનું વર્ણન. ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે તે તમે મને કહી સંભળાવો. ત્યારે ભગવાન બોલ્યા, હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. તે સાંભળતા જ તમે કંપી જશો. આ યમલોકમાં વૃક્ષોની છાયા નથી, તેમજ અન્નાદી વસ્તુઓ, તેમજ જળ નથી. આ લોકમાં 12 સૂર્ય એવા તપે છે કે પ્રલય થવાનો હોય. યમ માર્ગે જતા પ્રેત કાંટા વડે, સિંહ, વાઘ, વરુ, કૂતરા વડે કરડાવાય છે. કેટલેક સ્થાને વિચ્છીઓ કરડે છે, કેટલેક સ્થળે અગ્નિ દઝાડે છે. અને આ માર્ગમાં ધારદાર પાંદડાવાળું અસીપત્ર નામનું વન 2000 યોજનના વિસ્તારમાં ફેલાયેલ છે. આ વનમાં ઘુવડ, મધમાખીઓ, કાગડા અને મોટા ઠાસ આવેલ છે. ત્યાં નિરંતર દાવાનળ સળગ્યા કરે છે અને અહીંથી પસાર થતા પાપી પ્રેતને ઘણું દુઃખ સહેવું પડે છે. ધારદાર પાંદડાથી તેનું શરીર ઘવાય છે, છેદાય છે અને કોઈ વખત અંધકૂપમાં તો કોઈ વખત પર્વત પરથી ગબડી પડે છે. અણીવાળા ખીલીઓ ખાતો ખાતો તે જળમાં કાદવ કીચડમાં પડે છે. દઝાડતી રેતી, અંગારા જેવા ઢગલા, બાળતા તામ્રમય પ્રદેશમાંથી પસાર થવું પડે છે. ઘણી વખત અગ્નિની, વજ્રની, પાષાણની વૃષ્ટિ થાય છે. ક્યારેક રક્તની, ઊના પાણીની અને કાદવની વૃષ્ટિ થાય છે. ઘણે સ્થળે મોટી ઘોર ગુફાઓ છે, તેમાં અંધકારમાં દાખલ કરવામાં આવે છે. ક્યાંક પરુ અને રક્ત ભર્યા તો ક્યાંક વિષ્ટાભર્યા કુંડ છે, તેમાં અનિચ્છાએ રહેવું પડે છે. યમલોક જવાના માર્ગમાં પરુ અને રક્તથી ભરેલ 100 યોજન લાંબી વૈતરણી નદી આવે છે. આ નદીની મોટા હાડકાવાળી ભેખડો છે. માંસનું કીચડ અને વાળ શેવાળ રૂપે છે. આ નદીની આસપાસ મોટા મગરો, સોયની અણી જેવા કીડાઓ, વજ્ર જેવી ચાંચવાળી ગરોળીઓ, કાગડાઓ, સર્પો, વિચ્છીઓ, માછલાઓ, કાચબાઓ, માંસ ખાનાર જીવજંતુઓ મોટા પ્રમાણમાં છે. અને આવી ભયાનક નદીમાંથી પાપીએ પસાર થવાનું હોય છે. ત્યારે પાપી ભાઈ, પુત્ર, મા બાપને યાદ કરીને પોકારો પાડે છે અને રડે છે. નદી તરતા પાપીને ભૂખ તરસ લાગે છે, ત્યારે તેને રક્તપાન કરવું પડે છે. મોટા વમળોમાં તે ડૂબી જાય છે અને યમદૂતો આ પાપીને બીજા કિનારે લઈ જવા માટે દોરડાથી બાંધીને ખેંચે છે. કેટલીક વખતે લોખંડની સાંકળો વડે બંધાઈને
લોખંડનો ભાર ખેંચતા ચાલવું પડે છે, અને આ વખતે તે પોતાના કર્મોને યાદ કરતો દુઃખી થાય છે. અને ત્યારે તેને ભાન થાય છે કે મોટા પુણ્યના બળે મને મનુષ્ય અવતાર મળ્યો હતો, છતાં મેં સત્કર્મ, દાન, હવન, તપ, પૂજન કર્યા નહીં, સત્સંગ, પરોપકાર કે તીર્થયાત્રા આદિ કરી નહીં. આમ મેં મારો જન્મ નિરર્થક કરી નાખ્યો, અને તેથી કરીને મારી સ્થિતિ આ રીતની થવા પામી છે. પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે, તે જાણવા છતાં પણ પતિવ્રત ધર્મ પાળ્યો નહીં. વૃદ્ધ સાસુ, સસરા અને ગુરુજીની મર્યાદા પ્રતિષ્ઠા જાળવી નહીં. વૈધવ્યમાં સંયમ પાળ્યો નહીં, વ્રતો કર્યા નહીં, અને આવા બધા દુષ્કર્મો મારે હાથે થવાથી હું દુઃખી થાઉં છું. અને તે 18મા દિવસે સૌમ્યપુરમાં જાય છે. અહીં નગરમાં પ્રેતોનો મોટો સમૂહ તે જુએ છે. અહીં પુષ્પભદ્રા નામની નદી અને રમણીય વડ છે. ત્યાં તે આરામ કરવાના આશયથી શોભે છે અને પોતાના પરિવારને સંભાળે છે. તે વખતે યમદૂતો તેને મુદ્ગર વડે મારતા કહે છે કે તું અત્યારે જેને યાદ કરીને શોક કરે છે તેમાંનું કોઈ હાજર નથી. તે જે કર્મો કરેલ છે તે હવે તું એકલો ભોગવ અને આગળ ચાલ. હે જીવ, તું યમના પરાક્રમને જાણતો નથી, યમદૂતોના બળને જાણતો નથી, યમયાતના ન થાય તેવા કર્મને પણ જાણતો નથી. જે વાતની નાના બાળકોને જાણ છે તેની પાસેથી પણ તે કંઈ શીખવા પ્રયત્નો કર્યો નથી. પુરાણોમાંથી કે બ્રાહ્મણોથી પણ આ વાત જાણી નથી. આમ કહી યમદૂતો મુદ્ગરોથી તેને મારે છે. તે મૂર્છિત થઈ નીચે પડે છે અને પછી ઉઠીને ભાગવા પ્રયત્ન કરે છે. ત્યારે યમદૂતો તેને ઘસડીને ખેંચે છે અને તે સ્થળે પોતાના પુત્ર પૌત્રાદિક આપેલ માસિક શ્રાદ્ધના પિંડને ભક્ષી જીવ આગળ સૌમ્યપુરના માર્ગે ચાલે છે. આ નગરમાં યમ જેવો જંગલ નામનો રાજા છે. આ નગરમાં તે ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલ અસ જળ ગ્રહણ કરે છે અને ત્યાંથી તે આગળ વધે છે. ત્યાર પછી તે જીવ નગેન્દ્ર ભવનમાં જાય છે. ત્યાં ભયાનક અસીપત્રનું વન આવે છે અને અહીં ત્યાંના નિર્દય જીવો તેને દોરડાથી ખેંચે છે અને અહીં 2 મહિને મહા મુશ્કેલીએ પહોંચે છે. અહીં તેના પરિવારે આપેલ અન્ન વસ્ત્ર દાનનો ઉપભોગ કરે છે. ત્યાર પછી યમદૂતો તેને આગળ ખેંચી જાય છે અને ત્યાં 3 મહિના પૂરા થાય છે. હવે તે જીવ ગંધર્વપુર પહોંચે છે. અહીં માસિક શ્રાદ્ધમાં આપેલ જળ અને પિંડનો સ્વીકાર કરી આગળ વધે છે અને પછી જીવ 4થે મહિને શેલાગમ પહોંચે છે. અહીં તેના ઉપર પથ્થરોની વર્ષા થાય છે અને અહીં 4થા મહિનાના શ્રાદ્ધમાં અપાયેલ અન્નાદિનો ઉપભોગ કરે છે. 5મા મહિને કૌચનગરમાં પહોંચે છે અને અહીં તે 5મા માસના શ્રાદ્ધના પિંડનો ઉપયોગ કરે છે. ત્યાર પછી તે જીવ કુપુરે પહોંચે છે. અહીં 5.5 માસે અપાયેલ પિંડનો ઉપયોગ કરે છે અને ત્યાર પછી તે વિચિત્ર ભુવનમાં પહોંચે છે. અહીં વિચિત્ર નામનો રાજા રાજ્ય કરતો હોય છે અને તે ઘણો ભયાનક હોય છે. તેને જોડતા જ પ્રાણી નાસી જાય છે અને ત્યાં નૌકા હાંકનારા આવે છે અને કહે છે, જો તે કોઈ દાન પુણ્ય કર્યું હોય, ગૌદાન કર્યું હોય તો આ નૌકામાં આવી જા, તને પાર કરાવીશું. ત્યારે જીવ કહે છે, મેં કાંઈ દાન પુણ્ય કર્યું નથી. અને તે સમયે નદીમાં પૂર આવે છે અને જીવ પરેશાન થાય છે. તે કાદવમાં ફસાઈ પડે છે અને ત્યારે યમદૂતો અકોંડી ભરાવી તેને ખેંચીને સામે પાર લઈ જાય છે. તે વખતે જીવ 6ઠ્ઠા મહિનાના દત્ત શ્રાદ્ધ વડે તે પોતાની ભૂખ સંતોષે છે, છતાં તેને તૃપ્તિ થતી નથી અને તે રડતો રડતો આગળ વધે છે. અહીં 7મા માસમાં આપેલ પિંડનો ઉપભોગ કરે છે. પછી તે દુઃખદ નામના નગરમાં પહોંચે છે અને અહીં 8મા માસના પિંડનો ઉપભોગ કરે છે. અને પછી તે 9મા માસે નાનકંદ નગરમાં પ્રવેશતા જ ભયાનક અવાજ કાઢનાર ક્રદગણને જોઈ દુઃખી થાય છે. 10મા માસે સુતપ્ત નગરમાં પ્રવેશ કરે છે અને ત્યાં તે પિંડ અને જળનો ઉપભોગ કરવા છતાં તેને સુખ મળતું નથી. 11મા માસે તે શૌદ્રપુર પહોંચે છે અને અહીં પિંડનો ઉપભોગ કરી 11.5 માસે પયોવર્ષણ નગરમાં પહોંચે છે.
અહીં તેને મેઘ પરેશાન કરે છે. અહીં દિશાઓમાં જુએ છે કે મારો કોઈ બંધુ મને મદદરૂપ થાય તેમ છે કે નહીં. ત્યારે યમદૂત કહે છે, તારું એવું કોઈ પુણ્ય નથી કે જેથી તું આ દુઃખમાંથી મુક્ત થઈ શકે. વાર્ષિક દેહને ધારણ કરી લિંગદેહના કર્મોની સજા ભોગવવા તે યમદૂતો સાથે જાય છે. હે ગરુડ, જેણે દાન કરેલ નથી તે દુઃખ પામે છે. યમપુરીને 4 દરવાજા છે, તેમાંના એક દક્ષિણ દરવાજેથી તેને લઈ જવામાં આવે છે. અહીં તેને ભૂખ તરસ સતાવે છે, છતાં યમદૂતો તેને આગળ ધકેલે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારદ્વારે યમમાર્ગ નિરૂપણ નામ દ્વિતીયો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ વિષ્ણુ ભગવાન કી જય. યમયાતનાનું વર્ણન. ભગવાનના કહેવાથી ગરુડે પૂછ્યું, હે કેશવ, યમમાર્ગના દુઃખો સહન કર્યા પછી તે જીવને બીજા કયા દુઃખો સહન કરવા પડે છે? ત્યારે ભગવાને કહ્યું, હે ગરુડ, હવે તને હું હૃદયાઘાત ઝેર નરકનું આદિથી અંત સુધી વર્ણન કહું છું, તે સાંભળ. ગરુડ, બહુ ભીતિપુરથી આગળ 24 યોજનવાળા વિસ્તારવાળ યમનગર અંગે જણાવું છું. જીવ યમનગરે પહોંચતા જ અતિ કલ્પાંત કરે છે. ત્યારે ધર્મધ્વજ નામના યમપાલને ખબર આપવામાં આવે છે. દ્વારપાળ તે જીવના સારા નરસા કર્મો ચિત્રગુપ્ત જણાવે છે. હે ગરુડ, જે પાપીએ પાપ કર્મ કર્યું છે તે બધું ધર્મરાજ જાણતા જ હોય છે. છતાં તે ચિત્રગુપ્તને પૂછે ત્યારે ચિત્રગુપ્ત તેના પાપો વિશે શ્રવણને પૂછે છે. શ્રવણલોક બ્રહ્માના પુત્રો છે. તેઓ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં ફરનારા છે. તેઓ દૂરનું સાંભળી શકે અને જોઈ શકે છે. તેમની સ્ત્રીઓ પણ દૂર દેખી અને સાંભળી શકે છે. આ બધા શ્રવણી બધું જાણતા હોવાથી જે ચિત્રગુપ્તને કહે છે કે ત્યારે જેવો પુણ્યદાન કરીને આવ્યા હોય તેમને મોક્ષ અને સ્વર્ગની ભલામણ કરે છે. તેઓ પાપી જીવ માટે દુઃખ આપનાર બને છે અને જીવના બધા કર્મો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આકાશ, ભૂમિ, જળ, અંતરાત્મા, યમ, દિવસ, રાત્રિ બંને સંધિકાળ જાણતા હોય છે. યમરાજ આ પાપી જીવને પોતાની પાસે બોલાવે છે ત્યારે તે પોતાનું ઉગ્ર સ્વરૂપ પ્રગટ કરે છે. તે સાથે ચિત્રગુપ્ત અને યમદૂતો પણ તેનું ભયંકર રૂપ ધારણ કરે છે. ત્યારે યમરાજ ચિત્રગુપ્તને તેના કર્મો અંગે પૂછવા જણાવે છે. ત્યારે ચિત્રગુપ્ત જીવને પૂછે છે કે હે પાપી જીવ, તે અહંકારમાં આવી ઘણા ભયાનક પાપ રાજી ખુશીથી કરેલ છે, તેની સજા ભોગવતા હવે કેમ કાપે છે? ચિત્રગુપ્તનું કથન સાંભળી જીવ રડતો બંધ થાય છે. ત્યારે ધર્મરાજ તેના કર્મો અને સજા જણાવે છે અને ત્યાર પછી યમદૂતો તેને ભયંકર નરકમાં જવા જણાવે છે. હે ગરુડ, યમરાજની આજ્ઞાને અનુસરનાર ચંડ, પ્રચંડ આદિ દૂતોને જીવને નરકમાં લઈ જાય છે. એ નરકની પાસે 5 યોજન વિસ્તારવાળું અને 1 યોજન ઊંચાઈવાળું એક વૃક્ષ કે જેના ઉપર અનેક પાપી જીવો લટકેલ છે, તે અગ્નિ સમાન તેજસ્વી સીમળના ઝાડ પાસે લઈ જઈ તે જીવને સાંકળથી બાંધીને લટકાવીને મારવામાં આવે છે. ત્યારે જીવ રડે છે અને ન મારવા જણાવે છે. પણ દૂતો તો તેની વાત ન સાંભળતા લોખંડના શસ્ત્રોથી માર્યા કરે છે. ઘણા માર પડતા જીવ બેસુધ થઈ જાય છે. ત્યારે યમદૂતો તેને કહે છે, તે વખતે અન્નદાન, જળદાન, પિતૃઓનું તર્પણ, સત્સંગ, તીર્થયાત્રા કે દેવપૂજન આમાંનું તે કંઈ પણ કર્યું નથી અને આ સમયે જીવ નીચે પડે છે. તેથી વૃક્ષના પાંદડાથી તેનું શરીર ઘવાય છે, કૂતરાઓ કરડે છે, જેથી જીવ બૂમ બરાડા પાડે છે. ત્યારે દૂતો તેના મોંમાં માટી ભરે છે અને કેટલાક પાપી જીવને કરબતથી વહેરે છે, કેટલાકના કુહાડાથી કટકા કરે છે અને કેટલાકને અગ્નિમાં તપાવે છે, કેટલાકને ઘી તેલમાં તળે છે તો કેટલાકને હાથીના માર્ગ વચ્ચે નાખવામાં આવે છે, કેટલાકને કૂવામાં, કેટલાકને પર્વત પરથી ગબડવામાં આવે છે, કેટલાકને કીડાથી ખદપત્તા કુંડમાં નાખવામાં આવે છે. ત્યાં તે પરેશાન થાય છે અને તે સમયે
લેણદારો લેણા લેવા આવી પહોંચે છે અને લેણું આપવા કહે છે, ત્યારે યમદૂતો તે જીવના દેહમાંથી માંસ કાઢીને લેણદારોને આપે છે અને તેને જુદા જુદા નરકોમાં નાખવામાં આવે છે. હે ગરુડ, આવા 84 નરકો આવેલ છે. તેમાં બધા યમદૂતો રહેતા હોય છે અને તેઓ પાપી જીવને જુદી જુદી યાતનાઓ આપે છે. તે જીવ મનુષ્યથી ઉતરતી યોનિમાં જઈ ત્યાં પુષ્ટ યાતનાઓ ભોગવી તે શુદ્ધ થઈને ફરીથી મનુષ્ય દેહ ધારણ કરે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધાર યમયાતના નિરૂપણ 3યો અધ્યાય સમાપ્તમ. તો બોલ્ય વિષ્ણુ ભગવાન કી જય. નરક જેવા પાપોનું વર્ણન. ગરુડજી ભગવાનને પૂછે છે કે હે કેશવ, કયા પાપોથી આ મહામાર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી તે વૈતરણી નદીમાં પડે છે? કયા પાપોથી તે નરકમાં જાય છે? આ બધું આપ મને વિસ્તારથી જણાવો. ત્યારે ભગવાન કહે છે કે સદૈવા કર્મ નિરતાહા શુભ કર્મ પરાંડમુખાહા નરકાન્નરકયાંતિ દુઃખા દુઃખમ મયા દુભયમ. એટલે કે ભગવાન કહે છે કે જે જીવ અશુભ કર્મો કરે છે તે એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. જે ધર્માત્મી છે તે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દ્વારથી યમપુરીમાં જાય છે. પાપી જીવ તો ફક્ત દક્ષિણ દ્વારથી યમપુરમાં દાખલ થાય છે. આ માર્ગમાં મહાદુઃખ આપનાર વૈતરણી નદી આવેલ છે કે જેણે જેણે ખોટા કાર્યો કર્યા છે તે બધા અહીં આવે છે. અહીં યમદૂતો તેઓને વૈતરણી નદીમાં નાખે છે અને બધા નરકોમાં 21 નરકો મુખ્ય છે. તેમાં બધાથી અધિક પીડા આપનાર વૈતરણી નદી છે. આ અશુભ કર્મોમાં શુભ કામમાં વિઘ્ન નાખનારા, પોતાને મહાન માનનારા, અભિમાનમાં અંધ થયેલા, નાસ્તિકો, વ્યભિચારી, વિશ્વાસઘાતી, યાત્રાળુઓને લૂંટનાર, આગ લગાડનાર, બાળકોનો વધ કરનાર, ગુરુદેવતા, સ્ત્રી બાળકના દ્રવ્યને હરનાર, સાધુઓનો દ્વેષ કરનારા, ઈર્ષ્યા કરનાર, સત્સંગથી દૂર રહેનાર, શાસ્ત્રોને દોષ દેનાર, ખરાબ વાણી બોલનાર, શાસ્ત્ર પુરાણને ન સાંભળનાર અને ધર્મહીન પાપી આ યમ માર્ગમાં જાય છે. અને આ ઉપરાંત માતા પિતા, ગુરુ આચાર્ય અને પૂજન્યનું અપમાન કરનાર, પતિવ્રત સ્ત્રીનો ત્યાગ કરનાર, જે બ્રાહ્મણોને દાન આપતો નથી, યશમાં વિઘ્ન નાખે છે, કથામાં વિઘ્ન નાખે છે, દાન દેનારને રોકે છે, પશુઓને મારે છે, બ્રાહ્મણોને તેમના કર્મ કરવા ન દે, માંસ મદિરા પીનાર, સ્ત્રીઓ સાથે છળ કરનાર, જૂઠી સાક્ષી આપનાર, ચોરી કરનાર, બાગ બગીચા વૃક્ષોનો નાશ કરનાર, બીજાને દુઃખ આપનાર, જાહેર સ્થળોનો નાશ કરનાર, અનાથ પર દયા ન રાખનાર, ધાર્મિક નિયમોને ન માનનાર, મિત્રદ્રોહ કરનાર, તીર્થયાત્રા ન કરનાર આદિ અશુભ અને અનિષ્ટકારક કર્મો કરનારને વૈતરણીમાં નાખવામાં આવે છે. તેનો કદી પણ ઉદ્ધાર થતો નથી કે જે પુરુષ ઘર, વન તથા ગામને આગ લગાડે છે તે ખચિત યમલોકમાં જ જાય છે. અને વળતો જીવ દૂતોને વિનવે છે, પણ દૂતો તો દયા ન કરતા અસીપત્રના વનમાં લઈ જાય છે. ત્યાં તલવાર જેવા ધારવાળા પાંદડાથી તેનું શરીર છેદાય છે. તે વખતે દૂતો તેને તરસ લાગતા કડકડતું તેલ પીવા આપે છે. તે પીતા તેના આંતરડા બળી જાય છે અને જમીન પર પડે છે અને દુઃખ પામે છે, પણ શબ્દ બોલતો નથી અને તે નિશ્વાસ નાખે છે. હે ગરુડ, શાસ્ત્રમાં પાપી જીવો માટે અનેક શિક્ષાઓ બતાવવામાં આવી છે, તેથી બધાનું વર્ણન કરવું ઉચિત નથી. પાપી જીવ મહાપ્રલય થતા સુધી નરકમાં દુઃખ અને યાતના ભોગવ્યા કરે છે. આ નરકમાંથી જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તે પ્રથમ ચાંડાલ યોનિમાં આવે છે. તેમાં તે અનેક પીડાઓ ભોગવે છે કે જેના વિશે હું તને આગળ જણાવીશ. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે નરકપ્રદ ચિહ્ન રૂપેણ નામ ચતુર્થો અધ્યાય સમાપ્તમ.
તો બોલીએ વિષ્ણુ ભગવાન કી જય. પાપ ચિહ્નોનું વર્ણન. ગરુડજી ભગવાનને પૂછે છે કે હે કેશવ, જે પાપોને કારણે જે ચિહ્ન થાય છે અને તે જીવ જે યોનિમાં જાય છે તે મને આપ કહો. ત્યારે ભગવાન કહે છે, યહિ પાપેર યાતિ યામ યોનિર પાપીનો નરકાગતાહા યેન પાપેન યચિન્નમ જાયતે મમ તચ્છણુ. એટલે કે ભગવાન કહે છે કે નરકથી પાછા ફરેલ પાપી જે પાપોથી જે યોનિમાં જાય છે અને જે પાપથી તેને ચિહ્ન કરે છે તે બધું હું તને આજે કહી સંભળાવું છું. બ્રાહ્મણને મારવાવાળો ક્ષય રોગી, ગાયને મારવાવાળો કુબડો અને કન્યાને મારનાર, કોઢિયો બનનાર આ ત્રણેય ચાંડાલ યોનિમાં જન્મ લે છે. સ્ત્રીને મારનાર, ગર્ભને નષ્ટ કરનાર પુલિંદ નામની મ્લેચ્છ જાતિમાં રોગી થઈને જન્મ લે છે. પરસ્ત્રી સાથે મૈથુન કરનાર નપુંસક અને ગુરુપત્ની સાથે ગમન કરનાર ચર્મરોગી થાય છે. માંસભક્ષી કોઢિયો ને રક્તાંધ બને છે. શરાબ પીનાર, કાળા દાંતવાળો બ્રાહ્મણ, માંસાદીનું ભક્ષણ કરનાર જલંધરનો રોગી થાય છે. એકલો મિષ્ટાન ખાનાર વિસ્ફોટક રોગી અને શ્રાદ્ધમાં એઠું ખવડાવનાર કરોડિયાવાળા બને છે. ગુરુનું અપમાન કરનાર વાય રોગી, વેદશાસ્ત્રોનું અપમાન કરનાર પાંડુ રોગી, ખોટી સાક્ષી પૂરનાર બોબડો, જમવાનું પીરસવામાં લુચ્ચાઈ કરનાર ક્રાણો તીર્છો થાય છે. લગ્ન અથવા વિવાહ તોડનાર એક હોઠવાળો, પુસ્તકોની ચોરી કરનાર જન્માંધ, બ્રાહ્મણને લાત મારનાર ઠૂઠો, લંગડો અને બહેરો બને છે. ઝેર આપનાર ગાંડો અને બીજાનું ઝવેરાત ચોરનાર નિમ્ન જાતિમાં જન્મે લે છે. જાતું ચોરનાર નિર્ધન, રાંધેલું ચોરનાર ઉંદર, દાણચોર તીડ, જડ ચોરનાર બપૈયો, ઝેરનો ચોર વીછી, લીલોતરી શાકભાજી ચોરનાર મોર, કસ્તુરી ચોરનાર છછુંદર, મધ ચોર વગડાની માખી, માંસ ચોર ગરધણ, મીઠું ચોરનાર કીડી, ફળ ચોરનાર વાંદરો, ચામડાના જોડા ચોરનાર કારી અને કપાસ ચોરનાર ઘેટું થાય છે. હિંસા કરનાર અથવા તેના વડે જીવનાર, તીર્થયાત્રીઓને લૂંટનાર કસાઈને ત્યાં ઘેટા બકરા થાય છે. ઝેર ખાઈને આત્મહત્યા કરનાર સર્પ, ઉદંડ રહેનાર જંગલમાં હાથી થાય છે. વૈશ્વદેવ ન કર્યા છતાં ગમે ત્યાં જમનારો બ્રાહ્મણ ઉજ્જડ વનમાં વાઘની યોનિમાં જન્મ લે છે. જે બ્રાહ્મણ સંધ્યા ગાયત્રીનો જપ કરતો નથી, જેનું મન મલિન છે છતાં સારો દેખાવા પ્રયત્ન કરે છે, તે બગલો બને છે. જે શૂદ્રોનો યશ કરે છે તે ભૂંડ તથા દક્ષિણાના લોભથી બ્રાહ્મણ યજમાન પાસે પરાણે પૂજનાદિ કરાવે છે, તે ગધેડો બને છે. દરેક કથા મન વગર આપે તો તે અજગર સર્જે છે. ભોજન કરતી વખતે મંત્રોચ્ચાર ન કરે તો તે કાગડો બને છે. ઈચ્છા ધરાવનાર બ્રાહ્મણને ન ભણાવે તો તે બળદ થાય છે. ગુરુનો તિરસ્કાર ને વાત કરનાર બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ થાય છે. કથાશાસ્ત્ર સાંભળ્યા પછી દાન કરનાર શિયાળ અને મન વગર આપે તો તે અજગર થાય છે. મિત્રદ્રોહ પર્વત પરની ગરદણ અને વ્યાપારમાં ઠગનારો ઘુવડ બને છે. 4 વર્ણ તથા બ્રહ્મચાર્યદીની નિંદા કરનાર હોલોકે કબૂતર બને છે. દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનાર ચકોર પક્ષી થાય છે. મા બાપ, ગુરુ, બહેન, ભાઈ આદિનો દોષ કરનાર તેમને ત્યાં જન્મ લઈને ત્યાં જ નાશ પામે છે. સાસુ સસરાનો દ્વેષ કરનાર ગાળો આપીને ઝઘડો કરનાર જળ થાય છે અને તેમની અવગણના કરનાર જૂ સર્જે છે. પતિનો ત્યાગ કરી પરપુરુષનું કહ્યું માને તે ગરોળી અને આંધળી ચાકરણ બને છે. પોતાના કુળનો નાશ કરનારો અને સગોત્રી સાથે જોડાનાર ઝરખ બનીને રીછની યોનિમાં જાય છે. ગુરુપત્ની સાથે વિષયાંત કાચબો બને છે. રાણી સાથે ગમન કરનાર ઊંટ તેમજ મિત્ર પત્ની સાથે ગમન કરનાર ગધેડો બને છે. ગુદાદ્વારથી મૈથુન કરનાર ગધેડો કે અસુર થાય છે.
શૂદ્ર સાથે સંબંધ બાંધનાર ઉચ્ચ યોનિવાળો બળદ થાય છે. અતિ વિષય ઘોડો થાય છે. 11 માના નિમિત્તનું જમનાર બ્રાહ્મણો તપોધન અથવા કાચેટીમાં ખપે છે તે કુકડો બને છે. જે બ્રાહ્મણ દ્રવ્ય લઈને દેવોની પૂજા કરે છે તે તપોધન બને છે. તે શ્રાદ્ધ અને યજ્ઞ આદિ ક્રિયા કરાવવાનો અધિકાર રહેતો નથી અને તેના 7 ગુણનો નાશ કરે છે. હે ગરુડ, લોખંડ અને પથ્થરનું ચૂર્ણ અને વિષને મનુષ્ય પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણનું દ્રવ્ય જીરવી શકવાનો સંભવ નથી. બ્રાહ્મણના દ્રવ્યને ભોગવનાર હરનારના અન્ન આદિથી પુષ્ટ થયેલા તેના હાથી ઘોડાનો યુદ્ધમાં નાશ થાય છે. જે વેદ અને શાસ્ત્રમાં કુશળ છે તેવા બ્રાહ્મણને પડતો મૂકીને બીજાને દાન આપનાર અનેકવાર નરક ભોગવી તે જન્માન દરિદ્ર અને યાચક થાય છે. પોતે કે બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન જો તે લઈ લે તો તે 60,000 વર્ષ સુધી વિષ્ટાનો કીડો બને છે. જે પોતે આપેલ પદાર્થ સ્વયં આંચકી લે છે તે પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે. ભૂમિ અને જીવિકા બ્રાહ્મણને આપનાર લાખ ગાયોનું પાલન કર્યાનું ફળ ભોગવે છે. હે ગરુડ, આ પ્રમાણેની યોનિઓ અને તે રીતના ચિહ્નો જે જીવને પ્રાપ્ત થાય છે તે સર્વે નીચ કર્મો પાર્જિત જ છે. આવા પાપ કરનાર યમલોકમાં જઈ નરક યાતના ભોગવીને બાકીના પાપ અન્ય યોનિઓમાં જન્મ લઈને ભોગવે છે. ત્યાર પછી હજારો જન્મમાં પશુ પક્ષી આદિ તિર્યક યોનિમાં ભારવાહક પશુઓ એટલે કે ઊંટ, બળદ, ગધેડો આદિમાં જન્મ લે છે. અને તેની પછી વરસાદ, ઠંડી અને ગરમીમાં પડનાર દુઃખો ભોગવ્યા પછી પાપ પુણ્યનું પલ્લું સમાન થતાં તેને મનુષ્ય જન્મ મળે છે. અને અહીં તે માતાના ઉદરમાં કષ્ટ ભોગવે છે. પોતે કરેલ શુભ અને અશુભ ફળને ભોગવવા પડે છે. કરોડો કલ્પો વીતવા છતાં માનવને પોતાના કર્મો ભોગવ્યા વગર નાશ થતો નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે પાપચિહ્ન નિરૂપણ 5મો અધ્યાય સમાપ્તમ. તો બોલ્ય વિષ્ણુ ભગવાન કી જય. પાપ જન્માદિ દુઃખ વર્ણન. ગરુડજી ભગવાનને પૂછે છે કે હે કેશવ, નરકથી આવનાર પ્રાણી માતાના ગર્ભથી કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેમજ તે ત્યાં કેવા દુઃખ ભોગવે છે તે હવે મને આપ જણાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે સ્ત્રી પુરુષના સમાગમ દ્વારા વીર્ય અને રજગર્ભમાં દાખલ થતાં તેના વડે પ્રાણી ઉત્પન્ન થાય છે. તેના વિશે હું તને જણાવું. ઋતુની મધ્યમાં પાપીઓનો દેહ ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓના રજોકાળના પ્રારંભના 3 દિવસ માટે ઇન્દ્રનું બ્રહ્મ હત્યાનું પાપ રહે છે. આ 3 દિવસોમાં પાપીઓની ઉત્પત્તિ થાય છે. ઋતુકાળના પ્રથમ દિવસે સ્ત્રી ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મ હત્યારી અને ત્રીજા દિવસે ધોબળ જાણવી. આ સ્ત્રી જ નરકથી આવેલ પાપીઓની માતા છે. પ્રથમ 2 દિવસ ઋતુકાળમાં આવેલ સ્ત્રી સ્પર્શવા યોગ્ય હોતી નથી. જીવ પ્રારબ્ધ અનુસાર કર્મવશ દેહ પ્રાપ્તિ માટે વીર્યકળનો આશ્રિત થઈ સ્ત્રીના ઉદરમાં પ્રવેશવા પામે છે. 1 રાત્રિ બાદ સ્ત્રીના રક્તમાં તે વીર્ય બની જાય છે. 5 રાત્રિ પછી તે વર્તુળ બને છે. 10 રાત્રિ પછી તે કઠણ બોર જેવો આકાર પામે છે. અને ત્યાર પછી તેની દેહાકૃતિ બનવાની શરૂઆત થાય છે. પહેલા માસમાં ગર્ભને મસ્તક, બીજા મહિનામાં હાથ, ત્રીજા માસમાં નખ, વાળ, ચામડી અને લિંગ બને છે. ચોથા માસમાં 7 ધાતુઓની ઉત્પત્તિ થવા પામે છે. 5મા માસમાં ક્ષુધા અને તૃષા લાગે છે. 6ઠ્ઠા માસમાં ઓરથી તે વીંટાય છે અને શ્વાસ લેવાનું ચાલુ કરી સ્ત્રીની જમણી કુખમાં હલનચલન ચાલુ કરી દે છે. ત્યાર પછી 8મા માસમાં ખાધેલી પીધેલી વસ્તુઓથી તેની ધાતુઓ પુષ્ટ બને છે અને પ્રાણી સ્ત્રીના ઉદરમાં વિષ્ટાના સ્થાને રહે છે. ત્યાં વિષ્ટાના જીવો તેને દંશે છે. આથી જીવ દુઃખી થવા પામે છે. માતાએ ખાધેલ ખાટા, ખારા, તીખા પદાર્થના રસ ગર્ભને સ્પર્શતા
તેને વેદના થાય છે. ગર્ભાશયના આંતરડાથી વીંટળાયેલ હોવા છતાં માથું નીચે રાખી બરડો નમાવી માતાની જમણી કૂખમાં રહે છે. તે વખતે પોતાનું અંગ ફેરવાતું નથી અને ત્યાં તે પરવશપણે પડ્યું રહે છે. અહીં તેને 100 જન્મોનું સ્મરણ થવાથી નિશ્વાસ નાખતા નાખતા પ્રભુને યાદ કરે છે. હે પ્રભુ, આપ લક્ષ્મીના નાથ અને જગતના આધાર છો. બધા પાપોનો નાશ કરો છો. શરણાગત દિનોની રક્ષા કરો છો. તમે ઘટ ઘટમાં વ્યાપેલ છો. હું તમારી શરણમાં આવ્યો છું. હે પ્રભુ, અહીંથી છૂટ્યા પછી માત્ર આપનું જ સ્મરણ કરીશ અને મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશ. હું અહીં મળમૂત્રના કૂવામાં બળી રહ્યો છું. આમાંથી મને બહાર કાઢો. હે ગરુડ, આ રીતે 10 માસ સુધી જીવ ગર્ભમાં સ્તુતિ કરતો રહે છે. 10 માસ પૂરા થતાં પ્રસૂતિકાળના વાયુના સ્પર્શ થતાં અતિ કષ્ટ સાથે જીવ યોનિ દ્વારા બહાર આવે છે. બહાર આવ્યા પછી તે ગર્ભમાં થયેલું જ્ઞાન ભૂલી જાય છે. ગર્ભ, રોગ, સ્મશાન પુરાણ સાંભળતા જેવી બુદ્ધિ સ્થિર થાય છે તેવી બુદ્ધિ સ્થિર બને તો સંસારરૂપી બંધનથી તે છુટકારો મેળવી શકે છે. પણ માયામાં ફસાયેલ જીવ કોઈને પણ કાંઈ કહ્યા વિના બાલ્યાવસ્થાનું દુઃખ ભોગવે છે. તરુણાવસ્થામાં ધનની તેમજ વિષય ભોગની ઈચ્છામાં તે પ્રભુને ભૂલી જાય છે. વળી તેણે જે આશાઓ સેવી હોય તે પૂરી થતી નથી. તેથી તે ક્રોધ કરતો શોક કરવા લાગી જાય છે. હે ગરુડ, આ અતિ દુર્લભ માનવ દેહ તેણે પ્રાપ્ત કર્યા છતાં તે તેની કિંમત સમજતો નથી. તેના હાથમાં અમૃતનો કટોરો આવેલ છે તે સાચવી શકતો નથી. સમય પસાર થયે તે વૃદ્ધાવસ્થામાં આવે છે. ત્યારે અનેક પ્રકારના દુઃખો તેને સહન કરવા પડે છે અને છેવટે તે મૃત્યુ પામી દુઃખદાયી નરકમાં જાય છે. આ રીતે જીવ તેનું આવાગમન કરતો રહે છે. પણ આ પાપી માયાથી મોહિત થયેલ હોવાથી વિષયો પ્રત્યે તેને વૈરાગ્ય પેદા થતો નથી. ઇતિ તે કથિમ તાક્ષર્ય પાપીનામ નારકી ગતિ અંત્યેષ્ટિક મહિનાનામ કિમ ભૂય શ્રોતિ મિચ્છસી. એટલે કે, હે ગરુડ, મેં તને અંત્યેષ્ટિ આદિ અંતકાળના સંસ્કારથી રહિત પાપીઓની ગતિ કહી સંભળાવી. અતઃ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે 6મો અધ્યાય સમાપ્તમ. તો બોલ્ય વિષ્ણુ ભગવાન કી જય. બભ્રુવાહન પ્રેત સંસ્કાર વર્ણન. સૂત ઉવાચ. સૂતજી કહે છે કે ભગવાન વિષ્ણુના આ પ્રકારના વર્ણન સાંભળીને ગરુડ પીપળાના પત્તાની જેમ કાપવા લાગ્યા અને તેમણે મનુષ્યના ઉપકારના હેતુથી ભગવાનને પૂછે છે કે મનુષ્ય જાણીએ અજાણીએ પાપો કરીને યમયાતના ભોગવે નહીં. તેનો જે ઉપાય હોય તે તમે મને કહો. સંસારરૂપી સમુદ્રમાં ડૂબવાવાળાનો ઉદ્ધાર થાય અને તે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન કહે છે, હે ગરુડ, તે લોકોના હિત માટે જે પૂછ્યું છે તે હવે હું તને જણાવું છું. પહેલાં મેં પુત્રહીન પાપીઓની દુર્ગતિ વિશે જણાવ્યું. હવે પુત્રવાન તેમજ ધાર્મિક પુરુષ કદીએ નરકમાં જતો નથી. જો કોઈએ પૂર્વજન્મના પાપે યથેજ પુત્ર ન થાય તો તેણે હરિવંશ સાંભળવો જોઈએ. તેણે સપ્તસતીના પાઠ કરવા, શુદ્ધ હૃદયથી શિવજીનું ધ્યાન કરવું, એટલે અવશ્ય તેને બુદ્ધિમાન પુત્રની પ્રાપ્તિ થશે. અને તે પુત્ર પોતાના પિતાનો નરકમાંથી ઉદ્ધાર કરે છે. એટલે કે નરકમાંથી પિતાનો જે ઉદ્ધાર કરે છે તે જ પુત્ર કહેવાય છે. આમ બ્રહ્મદેવે જણાવેલ છે, જે કુળમાં એક જ ધર્મિષ્ઠ પુત્ર હોય તો તે આખાય કુળનો ઉદ્ધાર કરે છે. વેદમાં પણ જણાવ્યું છે કે પુત્રના મુખને જોવાથી પિતા પિતૃકળમાંથી મુક્ત થાય છે. તે આલોક, દેવલોક, પિતૃલોકના કરજમાંથી મુક્ત થાય છે. તેમજ સપરિવાર ઉત્તમ સ્થાનને પામે છે. પોતાની જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન થયેલી જે પુત્ર થાય તે તેના પિતૃઓને ઉત્તમ ગતિમાં લઈ જાય છે. જ્યારે ઔરસ પુત્ર તેના પિતૃઓને નરકમાં લઈ જાય છે.
આથી ઉત્તમ ગતિમાં લઈ જનાર પુત્ર હોવો જરૂરી છે. તે શ્રાદ્ધ આદિ કર્મ કરે, દાન પુણ્ય કરે, તેથી મા બાપ સ્વર્ગ પામે છે. જો મરનાર પાછળ બીજા કોઈ શ્રાદ્ધાદિ કર્મ કરે તો પિશાચ પણ સ્વર્ગે જાય છે. આ બાબતમાં હું તને ભૂતકાળનો એક પ્રસંગ કહું છું, તે આપ સાંભળો. ભૂતકાળમાં મહોદયપુરમાં બબ્રુવાહન નામનો રાજવીર રહી ગયો. તે ધર્મિષ્ઠ, ઉદાર અને પ્રજાપાલક અને એક પત્ની વ્રતધારી હતો. તે એક દિવસ શિકાર અર્થે વનમાં ગયો અને ત્યાં તેની નજર એક મૃગ દેખાયો. આથી બબ્રુવાહને તેની તરફ તીર છોડ્યું અને આ તીર મૃગને વાગ્યું. છતાં તે ત્યાંથી ભાગી નીકળ્યો અને રાજા તે મૃગને શોધવા આગળ વધ્યો અને તે ઘણું ચાલ્યો. આથી તેને પુષ્કળ ભૂખ તરસ લાગી અને તેની નજરે એક તળાવ પડ્યું. તે ત્યાં જઈ પાણી પીને નજીકના વડલાના છાયામાં આરામ કરવા બેઠો. ત્યાં તેણે ભયંકર માંસ વિનાના પ્રેતો પિશાચો જોયા. પ્રેતોને જોઈ તે આશ્ચર્ય પામ્યો. તે પ્રેતોમાંનો એક પ્રેત રાજાની નજીક આવીને બોલ્યો કે આપના દર્શનથી મારું પ્રેતપણું દૂર થઈ મોક્ષ પ્રાપ્ત થશે. પ્રેતના આ શબ્દો સાંભળી રાજાએ પૂછ્યું કે સાથી તમે આ ગતિને પામ્યા છો અને શું કરવાથી તમે આ ગતિમાંથી મુક્ત પામી શકો તે મને જણાવો, અને સાથે તમારી કથા પણ મને જણાવો. આથી પિશાચે કહ્યું કે હું વેદેશ નગરીનો વૈશ્ય છું. મારું નામ સુદેવ છે અને હું ધાર્મિક હતો. દાન પુણ્ય કરતો હતો, છતાં મારે પુત્ર અને ભાઈ ન હોવાથી મારા વરણ પછી શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરનાર કોઈ ન હોવાથી હું આ પિશાચપણાને પામ્યો છું. મૃત્યુ પામનાર પાછળ 16 માસિયાવાળું શ્રાદ્ધ કરવામાં ન આવે તો બીજા શ્રાદ્ધો નકામા જાય છે. આથી હે રાજવી, મારી પાછળ ઉર્ધ્વ દેહાયિક કર્મ કરીને મારો ઉદ્ધાર કરો. આ માટે હું તમને રત્નાદિ આપવા તૈયાર છું. અમારી આ યોનિમાં અમને શાંતિ મળતી નથી. આથી પ્રથમ નારાયણ બલિ કરીને પછી બીજા કર્મ કરજો. પછી પિશાચે આગળ કહેતા જણાવ્યું કે આ અમારું પિશાચપણું વિષ્ણુ પૂજાથી પણ નાશ પામે છે. આ પૂજા પ્રામાણિકપણે મેળવેલ યાગદિયાણો અને 4 રતી સોનાની લક્ષ્મી નારાયણની મૂર્તિ બનાવી. એ મૂર્તિને અનેક પ્રકારના સુગંધિત જળથી સ્નાન કરાવી, પીળા વસ્ત્રો તેમજ આભૂષણો પહેરાવી તેની સ્થાપના કરીને પૂજા કરવી. અને એ મૂર્તિને પૂર્વે શ્રીધર, દક્ષિણે મધુસૂદન, પશ્ચિમી વામન અને ઉત્તરે ગદાધર વચ્ચે પિતામહ અને મહેશ્વરની સ્થાપના કરી ગંધ, પુષ્પ આદિથી પૂજા કરવી. પછી પ્રદક્ષિણા કરી અગ્નિમાં હોમ કરીને સર્વદેવોને તૃપ્તમાન કરવા. ઘી, દૂધ અને દહીંવાળા પદાર્થો વડે આહુતિ આપી વિશ્વદેવનું તર્પણ કરવું. ત્યારબાદ શુદ્ધ હૃદયથી સ્નાન કરી નારાયણ આગળ ઉર્ધ્વ દેહાદિક ક્રિયા કરવી. શ્રાદ્ધ તથા વૃક્ષોત્સર્ગ કરી વાસણોનું દાન, ત્રયોદશ દાન અને સૈયાદાન આપીને ઉદક કુંભ દાન કરવો. અને પિશાચની આ વાત સાંભળી રાજાએ પૂછ્યું, હે પિશાચ, કુંભનું દાન કેવી રીતે કરવું તે મને જણાવો. આથી પિશાચ બોલ્યો, હે રાજન, ઉદક કુંભના દાનથી અશુભ અને દુર્ગતિનો નાશ થાય છે. 1 સોનાના કળશમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને લોકપાલોનું મંત્રીથી આહ્વાન કરવું. એ કળશને ઘી દૂધથી ભરી ભગવાનની પ્રાર્થના કરીને તે કળશ બ્રાહ્મણને દાનમાં આપો કે આથી આ દાન વડે અમારું પિશાચપણું દૂર થશે. આમ પિશાચ અને રાજવી વચ્ચે વાત ચાલી રહી હતી. ત્યારે રાજવીની સેના ત્યાં આવીને જોઈને પિશાચ રાજાને રત્નો આપી નમસ્કાર કરી અદૃશ્ય થઈ ગયો. રાજા પોતાની સેના સાથે નગરમાં આવી પહોંચ્યો અને તેણે પિશાચના જણાવ્યા મુજબ ઉર્ધ્વ દેહાદિક કર્મ કર્યું. આથી પિશાચની મુક્તિ થઈ અને આમ રસ્તે જનાર મરનારનું જો શ્રાદ્ધ કરવામાં આવે તો તે મરનારની મુક્તિ થાય છે. હે ગરુડ, આ પ્રકારે બીજાના હાથથી થયેલ શ્રાદ્ધથી સદગતિ મળે તો તે પોતાના પુત્રના શ્રાદ્ધથી પિતાને અવશ્ય સદગતિ જ મળે છે.
ઇતિહાસમીમં પુણ્યમ શૃણોત્રી શ્રાવચૈવ યહ ન તો પ્રેતત્વ માયાતઃ પાપાચારયુતા વસી. એટલે કે જે કોઈ આ પુણ્ય કથા સાંભળે અથવા તો સંભળાવે છે તો તે પાપી હોવા છતાં પણ મુક્તિને પામે છે. અતઃ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે સપ્તમો અધ્યાય સમાપ્તમ. તો બોલ્ય વિષ્ણુ ભગવાન કી જય. આતુરદાન વર્ણન. ગરુડ ઉવાચ. ગરુડજી ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, પુણ્યાત્માઓની બધી પરલૌકિક ક્રિયાઓ કહો અને તે ક્રિયાઓ પુત્ર કેવી રીતે કરે છે તે મને કહો. શ્રી ભગવાન ઉવાચ. ત્યારે ભગવાન કહે છે કે હે ગરુડ, મનુષ્ય માટે તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે. ધાર્મિકોને માટે જે યોગ્ય ક્રિયાઓ છે તે બધી હું તમને કહું છું. પુણ્યાત્માઓ વૃદ્ધાવસ્થાએ આવે છે ત્યારે તેનું શરીર વ્યાધિગ્રસ્ત થાય છે. તે વખતે કાનમાં આંગળી નાખતા સંભળાતો ધબકાર જ્યારે ન સંભળાય ત્યારે તેનો મૃત્યુકાળ નજીક આવ્યો છે તેમ માનવું. આ વખતે મૃત્યુથી નિર્ભય થઈ પરલોકના કલ્યાણ માટે આળસ ત્યાગી પાપોનું પ્રાયશ્ચિત કરવું જરૂરી છે. મૃત્યુનો સમય આવે ત્યારે સ્નાન કરી શાલિગ્રામનું વિધિસર પૂજન કરવું, તેમને નૈવેદ્ય અર્પણ કરવું, બ્રાહ્મણોને દાન આપવું, અષ્ટાક્ષરી અને દ્વાદક્ષાક્ષરી એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો. આમ પ્રભુનું નામ સાંભળતા તેના પાપ બળી જાય છે. માટે તેના સગા સંબંધીઓને તેની નજીક બેસીને દશાવતારોના નામ તેમજ ભગવાનના અન્ય નામ સંભળાવવા. કદાચ જો મરનાર ભગવાન નામ સાથે જોડાયેલ નામ લેશે તો પણ તે મુક્તિ પામશે. ભગવાનના નામ સ્મરણમાં પાપો બાળી નાખવાની શક્તિ છે. વળી યમરાજ પણ પોતાના દૂતોને કહે છે કે જે ભગવાનનું નામ લેતો હોય તેને તમે અડકશો નહીં, મારી પાસે લાવશો નહીં. પરંતુ જે ભગવાનનું નામ લેતો નથી, તેમને નમન કરતો નથી, તેને પકડીને મારી પાસે લાવો. જે ભગવાનનું સ્મરણ કરે છે તેની નજીક નરક, યમ અને તેના દૂતો ફરકતા નથી. આથી એ સ્પષ્ટ થાય છે કે વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. ગીતા તથા સહસ્ત્ર નામ વાંચતા વચાવતા એકાદશીનું વ્રત કરવું. ગંગાજળ, તુલસીપત્ર, ચરણોય પ્રભુનું નામ મુક્તિ અપાવનાર છે. વળી અંતકાળે વાછરડી સાથે ગાય વેદાંતી બ્રાહ્મણને સંકલ્પ કરી આપવામાં આવે, તેમજ પુત્ર જે કાંઈ દાન આપે તે મરનારને માટે અક્ષય થાય છે. મરનારના હાથ દાન કરાવનાર પુત્ર સત્પુત્ર કહેવાય છે. અનંતકાળે તથા ગ્રહણને દિવસે જે દાન આપવામાં આવે છે તે સૌથી મોટું ફળ આપે છે. તલ, સપ્તધાન, મીઠું, કપાસિયા, ગાય, ખડ, સોનું આદિ દાન આપવાથી મોટા પાપો નાશ પામે છે. પરસેવાથી ઉત્પન્ન થયેલા ત્રિવિધ તલનું દાન કરવાથી અસર લોકો સંતુષ્ટ થાય છે. કાયિક, વાચિક અને માનસિક પાપોનો સર્વે કાળા અને કપિલ વર્ણના તલ નાશ કરે છે. એક હાથથી પૃથ્વીને સ્પર્શ કરવો અને બીજા હાથથી લોખંડનું દાન કરનારને જીવ કદીએ યમ માર્ગે જતો નથી. લોખંડનું દાન કરવામાં આવે તો ઉરણ, શ્યામસૂત્ર શુંડામકમ, ઉદુંબર તથા શેષબલ નામના 5 યમદૂતો સંતુષ્ટ થાય છે. વળી ગુપ્ત દાન કરવાથી ભુવલોક, ભૂલોક અને સ્વર્ગલોકવાસી સંતુષ્ટ થાય છે. તે ઇન્દ્રલોકને પ્રાપ્ત કરે છે. અને પૃથ્વી દાનથી પુણ્ય વધે છે. જે ભૂમિદાન ન કરી શકે તો ગૌદાન કરવું જોઈએ. મૃત્યુ સમયના દુઃખને દૂર કરવા માટે રુદ્રધેનુ, કરજ દૂર કરવા માટે ત્રઠણધેનુ અને મોક્ષધેનુનું દાન કરવું જોઈએ. વિધિસર વેતરણી ધેનુનું દાન પણ કરવું જોઈએ. તીર્થાદિ કરતાં ગાયનું દાન 1000 ગણું પુણ્ય આપે છે. પરંતુ આ દાન સત્પાત્રને આપવું જરૂરી છે. હે ગરુડ, મેં આગળ તને વૈતરણી નદી વિશે જણાવેલ. તેની પાર ઉતરવા માટે કાળી, રાતી
અને ધોળી ગાયના શિંગડાને સુવર્ણથી, પગની ખરીઓ રૂપા વડે મઢવાથી તેમજ દોહવા માટે કાંસાનું પાત્ર આપવું જોઈએ. કાળા રંગના 2 કપડાથી ગાયને ઢાંકવી અને ગળે ઘંટડી બાંધવી અને ગાય પાસે કપાસિયા પર તાંબાના પાત્ર પાસે વસ્ત્ર મૂકવું જોઈએ. કાંસાના વાસણમાં ઘી નાખી તેમાં યમરાજની સોનાની પ્રતિમા પાસે લોખંડનો દંડ મૂકવો. વળી ખાડો ખોદી તેમાં પાણી ભરી તેમાં શેરડીનું નાવ અને સારા વસ્ત્રો વડે વીંટીને મૂકવું. પછી તેમાં યમની પ્રતિમા મૂકી યથાવિધિ ગાયનો સંકલ્પ કરવો. સ્તુતિ કરવી કે હે પ્રભુ, હું ભવસાગરમાં ડૂબ્યો છું, ત્રિવિધ તાપથી તપ્યો છું, આમાંથી મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત જે વૈતરણીનું દાન કરું છું તે સહર્ષ સ્વીકારી લો. યમ માર્ગમાં 100 યજનના વિસ્તારવાળી વૈતરણી તમે મારી રાહ જોજો. સકલ દેવોના વાસરૂપ ધેનુકા તમે મારું રક્ષણ કરજો. આટલું બોલીને દાન કરવું. વિદ્વાને નાશવંત શરીરનો ભરોસો ન કરતા નિરોગી અવસ્થામાં દાન કરવાનું રાખવું. તમે જે પુણ્ય કરશો તે યમ માર્ગમાં સહાયરૂપ બને છે. પુણ્યના પ્રભાવે તે માનવીપણું પાથે છે. શ્રદ્ધા સાથે વિધિપૂર્વક દાન આપવામાં આવે તો હે ગરુડ, હું તેનો સ્વીકાર કરું છું. જે કોઈ પણ પિતૃ નિમિત્તે દાન કરે છે તો દાન 100 ગણું ફળ આપનાર થાય છે. માતા માટે ખર્ચેલ દાન 1000 ગણું, બહેન માટે ખર્ચેલ દાન 10,000 ગણું અને ભાઈ માટે ખર્ચેલ દાન અક્ષય ફળ આપે છે. તેને મૃત્યુ સમયે યમનો ભય રહેતો નથી. જે કોઈ લોભી દાન કરતો નથી તે મરીને ઘણો શોક કરે છે. જો અંતમાં તેના પુત્ર, પૌત્ર, ભાઈબંધુ, સગોત્ર પણ જો કોઈ દાન કરતા નથી તો તે બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે દાન નિરૂપણો અષ્ટમો અધ્યાય સમાપ્તમ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. મ્રિયમાણ કૃત્ય વર્ણન. ગરુડ ઉવાચ કંથિતમ ભવતા સમ્યક દાન માતુર કાલિકમ પ્રિયમાણસ્ય યત્કૃત્યમ તદિદાનો વદ મે પ્રભો. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, આપે મને અંત સમયના દાન કરવા બાબતમાં તો જણાવ્યું, પરંતુ મૃત્યુકાળ નજીક આવે ત્યારે તે સમયે શું કરવું જોઈએ તે કહો. શ્રી ભગવાન ઉવાચ શૃણુતાક્ષ્ય પ્રવક્ષ્યામિદ હત્યા ગસ્ય તદિધિમ ભૃતાયેન વિધાનેન સદગતિ યાંતિ માનવાહા. એટલે કે ભગવાન બોલ્યા કે હે ગરુડ, શરીર છોડતી વખતે કેવી રીતે વિધિ કરવી તે હવે હું તને કહું છું કે જેથી મરણ પામેલ વ્યક્તિ સદગતિ પામે. જ્યારે મૃત્યુકાળ નજીક આવે તે સમયે તુલસીના છાયા નીચે છાણનો એક ચોકો બનાવો. ત્યાં ચોકો કરવાથી શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આવે છે. જો ચોકો કરવામાં ન આવે તો યમના દૂતો ત્યાં આવી પહોંચે છે અને પ્રવેશ કરે છે. આથી યમદૂત ત્યાં ન આવે તે હેતુથી ચોકો અવશ્ય કરવો જોઈએ. આ ચોકામાં તુલસી પત્ર અને દર્ભને મૂકવા અને સાથે સાથે તલના કણ વેરવા અને પાસે સફેદ આસન પર શાલિગ્રામની સ્થાપના કરવી. મૃત્યુ સમયે તેના દર્શન થવાથી મુક્તિ મળે છે. દર્ભવાળા ચોકામાં જો પ્રાણીનું મૃત્યુ થાય તો તે પુત્રહીન હોય તો પણ તેને સ્વર્ગ મળે છે. ચોકામાં તલને વેરવાથી પિશાચો કે દૈત્યો ત્યાંથી નાસી જાય છે. ધરતી સદા પવિત્ર હોય છે, છતાં તેના પર લીપણ કરીને મરનારને સુવડાવવો જોઈએ. તેમજ શ્રાદ્ધ કર્મ, અગ્નિહોત્ર, બ્રહ્મભોજન, દેવપૂજા આદિ પણ ધરતીને લીપ્યા વિના કરવા નહીં. ચોકામાં મરનારને સુવાડ્યા પછી તેના મુખમાં સુવર્ણ, ચાંદી કે રત્ન તેના મોંમાં મૂકવા. બાદ શાલિગ્રામનું ચરણોદક તેના મુખમાં મૂકવું. આમ કરવામાં આવે તો મરનારને વૈકુંઠ લોક મળે છે. ઉપરાંત ગંગોદકનું પાન કરવાથી તેના સઘળા પાપ નાશ પામે છે. કાયાને શુદ્ધ કરવા માટે 1000 ચાંદ્રાયણ વ્રત કરવાવાળાનું ને ગંગાજળ પીનાર બંનેનું પુણ્ય સરખું થાય છે.
હે ગરુડ, જેમ અગ્નિ મળતા ઢગલાબંધ ઘર બળી જાય છે, તેવી રીતે ગંગાજળ પીવાથી બધા પાપો બળી જાય છે, બધા પાપો નાશ પામે છે. જો સૂર્ય કિરણો પામેલ ગંગાજળ પીવામાં આવે તો બધી યોનિઓથી છુટકારો પામી હરિલોક જાય છે. નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર થાય છે, પરંતુ ગંગાજીના દર્શન, સ્પર્શ, પાન અને ગંગા એવું નામ બોલવાથી માનવી પવિત્ર બની જાય છે. ગંગાજળ હજારો અપવિત્ર માનવોને પવિત્ર બનાવી દેવાની શક્તિ ધરાવે છે. આથી કરીને મરનારને અવશ્ય ગંગાજળનું પાન કરાવવું, કે જેથી તે વિષ્ણુપુર પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી શક્તિ અનુસાર ભાગવતનો પાઠ સંભળાવવો. મૃત્યુ સમયે ભાગવતના અડધા કે 5 શ્લોકનો જો પાઠ કરવામાં આવે તો તેને ફરીથી જન્મ લેવો પડતો નથી. બ્રાહ્મણે વેદ અને ઉપનિષદના પાઠ કરાવવા જોઈએ. ક્ષત્રિયોએ શિવજી અને વિષ્ણુની સ્તુતિ કરવી જોઈએ. આમ કરવાથી તેમની મુક્તિ થાય છે. હે ગરુડ, જ્યારે પ્રાણ જવાની તૈયારી હોય ત્યારે જીવે ઉપવાસ કરવો જોઈએ. વિરક્ત બ્રાહ્મણોને આતુર સંન્યાસ આપો, અને જ્યારે કંઠે પ્રાણ હોય ત્યારે હું સંન્યાસી છું આમ કહેનાર બ્રાહ્મણ વૈકુંઠ લોક પામે છે, અને તે ફરીથી જન્મ મરણથી છુટકારો પામે છે. ધર્માત્માના પ્રાણ મુખના ઉપરના છિદ્ર દ્વારા નીકળે છે. એક મુખનું છિદ્ર, 2 આંખના છિદ્રો, 2 નાકના છિદ્રો અને કાનના 2 છિદ્રો, આમ કુલ 7 છિદ્રો દ્વારા પ્રાણ જાય છે. તે સમયે નાભી આગળ એકત્ર થયેલ પાન અપાન વાયુ જુદા પડે છે, અને પ્રાણરૂપી વાયુ સૂક્ષ્મ થઈને શરીરમાંથી વિદાય લે છે. તેથી શરીર ચેષ્ટાહીન થઈ જાય છે અને નિષ્ક્રિય બની રહે છે. તે અસ્પૃશ્ય અને દુર્ગંધવાળું બની જાય છે. આ જળ શરીરને બાળવામાં આવે તો તેની ભસ્મ બની જાય છે, અને જો બાળવામાં ન આવે તો તેમાં કીડા પડે છે. શરીરમાંથી પ્રાણ ચાલ્યો જતા પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશના તત્વોમાં તે મળી જાય છે. જ્યારે આત્મા પ્રાણ બીજા ઘરમાં પ્રવેશ પામે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે 9મો અધ્યાય સમાપ્તમ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. દહાસ્તિ સંચય કર્મ વર્ણન. ગરુડ ઉવાચ. ગરુડજીએ પૂછ્યું, હે વિભુ, પુણ્યવાનના દેહને કેવી રીતે દહન કરવો તેનું વિધાન કહો, તથા જો તેની પત્ની સાધ્વી હોય તો તેની પણ મહત્તા જણાવો. શ્રી ભગવાન ઉવાચ. ત્યારે ભગવાન બોલ્યા, હે ગરુડ, હવે મરનાર પાછળ ઓધ્વ દેહિક જે કર્મ કરવામાં આવે છે તે તમે સાંભળો, જેથી પુત્ર પૌત્રાદિ પિતૃઋણમાંથી મુક્ત બને છે. મરનારના સંતાનોએ મરનારના બંધુઓ સહિત સાથે મુંડન કરાવવું જોઈએ. નખ અને બગલના વાળ પણ ઉતારવા જોઈએ. પછી સ્નાન કરી પ્રેતને સ્નાન કરાવવું. તેને ચંદન અને ગંગાજીની કૃતિકા લગાવવી, પુષ્પમાળા પહેરાવી, નવા વસ્ત્રનું આચ્છાદન કરવું, અને પછી અપસવ્ય કરી ગોત્રો તથા નામો બોલી સંકલ્પ કરવો, અને તેના નામ વડે પિંડદાન આપવું, કે આથી ધરતીના અધિષ્ઠાતા દેવ સંતુષ્ટ પામે છે. પછી બારણા આગળ પિંડ આપો, કે જેથી ભૂત પ્રેતાદિ સંતુષ્ટ થઈને કંઈ હેરાન પરેશાન ન કરે. પછી ઘરની પુત્ર વધુઓએ મરનારની પ્રદક્ષિણા કરીને પૂજન કરવું. પછી જેણે તેને ઉછેરીને મોટા કર્યા છે, ખોળામાં રમાડીને મોટા કર્યા છે, તે સંતાનો અને પુત્રોએ સબને ખંભે ઉચકી લેવું. અને ત્યારે પુત્ર પિતૃઋણમાંથી મુક્તિ પામે છે. સ્મશાન લઈ જતી વખતે દેહને સ્નાન કરાવી ભૂત નામના પ્રેતને પિંડદાન કરવું. આ પિંડદાન કરવામાં જો ન આવે તો રાક્ષસાદી સબનું માંસ ખાતા સબને દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી. પછી સબનું માથું ઉત્તર દિશામાં રાખવું, અને તેને જ્યાં અગ્નિદાહ કરવાનો હોય તે સ્થાન જળથી સાફ કરી ગાયના છાણથી લીપવું, તથા તે સ્થળથી માટી, અંગૂઠા અને ટચલી આંગળી ભેગી કરી
ઉપાડીને ત્યાં વિધિસર અગ્નિની સ્થાપના કરવી. પછી પુષ્પાક્ષત કવ્યાદ નામથી પૂજા કરવી અને તેને પ્રાર્થના કરતા કહેવું કે હે ભૂત ધારણ, કે તમે ભૂતને ધારણ કરવાવાળા છો અને જગતના ઉત્પત્તિ સ્થાન છો, ભૂતોને પાળવાવાળા છો. આથી તમે આને સ્વર્ગલોક લઈ જાઓ. અને પછી જ્યાં અગ્નિ હોય ત્યાં ચંદન, તુલસી, ખાખરો અને પીપળાના લાકડાની ચિતા બનાવી તેના પર સબને સુવડાવી એક ચિતા પર અને બીજા તેના હાથમાં પ્ર નામનો પિંડ બનાવી એમ 2 પિંડ મૂકવા. અને 3 વાર પિંડદાન કરે એટલે સપિંડ સુધી મરનાર પ્રેત નામ પ્રાપ્ત કરે છે. અને આમ 5 આપતા સબને આહુતિની યોગ્યતા આવે છે. જો પંચકમાં માનવી મરી જાય છે તો તે માટે પ્રાયશ્ચિત કરવું, નહીં તો પ્રેતની સદગતિ થતી નથી. જો પ્રાયશ્ચિત કર્યા વિના દહન ક્રિયા કરવામાં આવે તો ઘરમાં ગૌત્રીના વિઘ્ન આવ્યા કરે છે. હે ગરુડ, જો માનવી પંચકમાં મરણ પામે તો તેની પાસે દર્ભના 4 પૂતળા કરી તેને મંત્રથી મંત્રિત કરવા. પછી જયંત મંત્રથી સંપુટિત વૃક્ષ મંત્ર વડે હોમ કરવો અને પછી તે પૂતળા સાથે પ્રેતનું દહન કરવું અને સપિંડને દિવસે પુત્રે શાંતિરૂપ વિધિ કરવી. સંતોષની શાંતિ અર્થે તિલપાત્ર, હિરણ્ય, રૌપ્ય રત્ન અને ઘીથી ભરેલ કાંસાના વાસણનું દાન કરવું. સબને ચિતા પર ચઢાવ્યા પછી અડધા બળ્યા પછી અથવા તો પૂરા બળ્યા પછી તે સબના મસ્તકને ફોડવું. ગૃહસ્થનું મસ્તક કાષ્ઠથી અને યતિઓનું શ્રીફળથી ફોડવું જોઈએ. પછી બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે બ્રહ્મરંધ્રમાં કાણું પાડી આજયાહુતિ આપીને કહેવું કે હે અગ્નિ, તમે વિષ્ણુથી ઉત્પન્ન થજો. સબ બળ્યા પછી તલ મિશ્રણવાળી આજયાહુતિ આપીને શોક દર્શાવો. અને સબ બળી ગયા પછી સ્ત્રી પુત્રાદિએ સ્નાન કરી મરનારના નામ અને ગોત્ર બોલી તિલાંજલિ આપવી. કડવા લીમડાના પાન ચાવી મરનારના ગુણગાન ગાવા. પછી સ્ત્રીઓને આગળ કરીને ઘરે પહોંચવું અને ઘરે આવ્યા પછી સ્નાન કરવું, ગાયને ઘાસ ખવડાવવું અને પછી અન્યને ત્યાં તૈયાર થયેલ અન્ન પતરાળામાં જમવું. જે જગ્યાએ માનવ મૃત્યુ થયું હોય તે જગ્યાને છાણ વડે લીપવી અને પછી તેના દક્ષિણા મુખે 12 દિવસ સુધી દીવો કરવો. સૂર્યાસ્ત પછી સ્મશાનમાં અથવા ચકલામાં માટીના પાત્રોમાં દૂધ અને પાણી ભરી 3 દિવસ સુધી મૂકવું. આ પાત્રો સાઠી તથા દોરડીથી બનાવેલ તરવૈયા ઉપર મૂકવા અને કહેવું કે હે મરનાર, તમે સ્મશાનમાં અગ્નિથી દગ્ધ થયા છો. બાંધવોએ તમારો ત્યાગ કર્યો છે. આથી આ પાત્રોમાંનું દૂધ જળનું ગ્રહણ કરો. અને ત્યાર પછી મરનારની ટાઢી વાળવા માટે ચોથે દિવસે સારું ન હોય તો બીજે કે ત્રીજે દિવસે વાળવી. ટાઢી વાળવા સ્મશાને જવું અને ત્યાં સ્નાન કરી ઊન અને સૂતરની બનાવેલ પવિત્રી ધારણ કરી ત્યાં રહેતા ચંડાળને દાન આપવી. અડદનું બલિદાન આપતા યમાયત્વેતીનો ઉચ્ચાર કરવો. પછી 3 ડાબી પ્રદક્ષિણા કરવી અને પછી ચિત્તા ઉપર દૂધ અને જળ છાંટી તેમાં રહેલા અસ્થિઓ બહાર કાઢી ખાખરાના પાન ઉપર મૂકી દૂધ જળથી ધોઈ માટીના પાત્રમાં મૂકવા. તે પછી શ્રાદ્ધ કરી ત્રિકોણ ચોકો કરી ગાયના છાણથી લીપી દક્ષિણા મુખે બેસીને બાકીની 3 દિશાએ 3 પિંડ આપવા. પછી તે માટીના ઘડાને જળમાં નાખવો અને રાંધેલા ભાતમાં દહીં, ઘી, જળથી પિંડ કરીને તેને વિધિપૂર્વક પ્રેતને આપવા. અને ત્યાર પછી ઉત્તરમાં 15 ડગલા આગળ જઈ ત્યાં ખાડો ખોદી અસ્થિવાળું પાત્ર તેમાં મૂકીને દાહ કર્યાની પીડાના નિવારણ અર્થે પિંડદાન કરવું. અને પછી તે અસ્થિ પાત્રને ઊંડા પાણીવાળા ધરા પાસે લઈ જઈ દૂધ જળથી પલાળી કેસર ચંદન ચઢાવી સંપુટમાં નાખી હૃદય તથા મસ્તકને અડાડવું. પછી તે અસ્થિની પ્રદક્ષિણા કરવી અને તેને નમન કરી જળમાં પધરાવવા. જો આ અસ્થિ 10 દિવસમાં ગંગાજીમાં નાખવામાં આવે તો તે જીવ બ્રહ્મલોકમાંથી પાછો આવતો નથી.
જેટલો સમય તે અસ્થિ ગંગાજીમાં રહે છે ત્યાં સુધી તે જીવ સ્વર્ગમાં રહે છે. ગંગાજીનો વાયુ જો મરનારને સ્પર્શે તો તે પાપમુક્ત થઈ જવા પામે છે. આથી કરીને પુત્રે પિતૃઓના અસ્થિને ગંગાજીમાં પધરાવવા જોઈએ. પછી પ્રેતોની નિવૃત્તિ માટે દશાગાત્રાખ્ય કર્મ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ પરદેશમાં મરી જાય અને તેના સમાચાર મળે ત્યારે દર્ભનું પૂતળું કરી દહન કરવું અને તેની રાખોડી ગંગાજીમાં નાખવી જોઈએ. પછી 10 ગાત્રાદિ સિવાયના બીજા કર્મ કરવા, એટલે કે તેના અસ્થિ ગંગા જળમાં નાખવા, જળ ભરેલ કુંભના દાન કરવા, દૂધ આપવું અને બાળકોને જમાડવા જોઈએ. ગર્ભમાં જે બાળક મરેલ અવતરે છે તેની કાંઈ ક્રિયા કરવાની હોતી નથી. 5 વર્ષની અંદરનું બાળક મરણ પામે તો ફક્ત બાળકોને જમાડવા. બાળક જનોઈવાળું કે કુંવારું હોય તો ખીર અને ગોળના કરેલા 10 પિંડ આપવા જોઈએ. 11મા કે 12મા દિવસે વૃષોત્સર્ગ સિવાયના બીજા કર્મ કરવા. અને જો પિતા જીવતા હોય તેવા 5 વર્ષની અંદરના બાળકનું સપિંડ શ્રાદ્ધ કરવું નહીં, પણ 12મે દિવસે એકોતિષ્ઠ કરવું જોઈએ. સ્ત્રીઓ તેમજ શૂદ્રના વિવાહને ઉપનયનના સ્થાને જાણવા અને તેની ઉંમર પ્રમાણે કરવી. કિશોરાવસ્થામાં જે મરણ પામેલ હોય તેની પાછળ સૈયાદાન, વૃષોત્સર્ગ, પદદાન, મહાદાન, ગોદાન આદિ કરવા. યતિઓને અગ્નિદાહ કરવો નહીં, તેમજ ઉદક ક્રિયા અને તેના પુત્રાદિને તેના 10 ગાત્ર આદિ પણ ન કરવા. પણ તેના પિતૃએ પિતૃભક્તિને કારણે તિથિ શ્રાદ્ધ કે ગયા શ્રાદ્ધ કરવું જોઈએ. જો સંન્યાસી, પરમહંસ, કુટીચક્ર અને બહુદકના શબને મહાનદી પાસે હોય તો તેમાં વહેવડાવી દેવું જોઈએ. જો ગંગા આદિ નદીઓ ન હોય તો તેને દાટી દેવું જોઈએ. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે દાહાસ્તિ સંચય કર્મ નિરૂપણે નામ 10મો અધ્યાય સમાપ્તમ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. 10 ગાત્ર વિધિ વર્ણન. ગરુડ ઉવાચ. ગરુડે પૂછ્યું કે હે કેશવ, 10 ગાત્રાદ્રિ વિધિ વિશે કહો અને તે કરવાથી શું થાય? તેમજ પુત્ર ન હોય તો આ ક્રિયા કોણે કરી શકે તે આપ મને જણાવો. શ્રી ભગવાન ઉવાચ. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, પિતાના શોકનો ત્યાગ કરી પુત્રે પિતાના ઋણમાંથી મુક્ત થવા પિંડ અને દાન આદિ કરવા જોઈએ. પણ જો પુત્ર ન હોય તો પત્નીએ આ કાર્ય કરવું જોઈએ. જો પત્ની ન હોય તો ભાઈઓ કે શિષ્યો કે પિતરાઈઓએ અથવા ગોર કે નાના ભાઈઓના પુત્રોએ આ 10 ગાત્રાદિ કર્મ કરવું જોઈએ. આનું ઘણું ફળ મળે છે. મરી ગયેલ પાછો આવી શકવાનો નથી, તેથી રોકડ કે શોક કરવો નહીં. જો વડીલ બંધુ મૃત્યુ પામ્યો હોય તો તેના નાના ભાઈએ તે વિધિ કરવી જોઈએ. પણ જો પુત્ર મરણ પામ્યો હોય તો તેના પિતાએ 10 ગાત્રાદિ વિધિ કરવી નહીં. જો કોઈને વધુ પુત્રો હોય તો તેમાંના મોટાએ શ્રાદ્ધની વિધિ કરવી જોઈએ. માતા પિતાની પાછળ શ્રાદ્ધ આદિ ક્રિયા કરવાથી તેનું ઘણું પુણ્ય મળે છે. વર્ષ દરમિયાન બધી ક્રિયાઓ કરનાર પુત્રને ગયા શ્રાદ્ધનું ફળ મળે છે. હે ગરુડ, હવે હું તમને 10 ગાત્રાખ્ય કર્મની વિધિ જણાવું છું, તે સાંભળો. મધ્યાહન પછી જળાશયમાં કે તીર્થસ્નાનમાં મંત્રહીન રહીને સ્નાન કરવું. તે પછી વૃક્ષ નીચે દક્ષિણા મુખે બેસવું. ત્યાં એક ઓટલી બનાવી અને તે ઓટલીને ગાયના છાણ વડે લેપવી. ત્યારબાદ ત્યાં કૌશિક નામના બ્રાહ્મણનું પાંદડા ઉપર દર્ભ વડે સ્થાપન કરવું. પછી તેને પાદ્યાદિ અર્પણ કરવા અને પુણ્ય સંકાસ મંત્રથી નમન કરવા. પછી તેની આગળ પિંડ માટે દર્ભાસન મૂકીને ગોત્રોચ્ચાર કરી રાંધેલ ભાત અને જવના લોટના પિંડ મૂકી તેની ઉપર ચંદન ભાંગરાના ફૂલો ચઢાવવા. પછી ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ અને દક્ષિણા તેની આગળ સમર્પિત કરવા. દૂધ જળનું મિશ્રણ કરી તેમાં અન્ન ભેળવીને કાગડાઓને માટે એક પાત્રમાં મૂક્યું
અને પછી જળની અંજલિ આપીને કહેવાનું કે અમુ નામને પ્રેતાય મધ્યતમુ પ્રતિષ્ઠતું, એટલે કે પ્રેતના નામનો તથા ગોત્રનો ઉચ્ચાર કરીને અંજલિ હાથમાં લઈને તેને અર્પણ કરે અને સાથે સાથે અન્નોદક પણ સમર્પણ કરવા. મરનાર સ્ત્રી હોય તો અગર પુરુષ પણ મરણ પામે ત્યારથી સપિંડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરી અન્નોદક આપવું. પ્રથમ દિવસથી તે 9 દિવસ સુધી જેના પિંડ પહેલે દિવસે આપ્યા હોય તેના જ આપવા. અને પ્રેતને સ્વર્ગ મળે તે હેતુથી 9મે દિવસે સપિંડથી તૈલાભ્યંગ કરવું જોઈએ. ઘરની બહાર સ્નાન કરવું અને પછી સ્ત્રીઓને આગળ કરી હાથમાં ધરો તથા જળ લઈ ત્યાં મૃત્યુ થયું હોય તે સ્થાન બાજુ જવું અને કહેવું કે ધરો માફક તમારા કુળની વૃદ્ધિ થજો અને ધાનના લાવાની જેમ તમારો વિકાસ થજો. અને આટલું કહી ત્યાં ચોખા સાથે ધરો નાખવી. હે ગરુડ, 10મે દિવસે અડદના લોટનો પિંડ આપવો તથા તે દિવસે ભાઈઓ મુંડન કરાવે તેમજ ક્રિયા કરનાર પુત્ર પણ ફરીથી મુંડન કરાવે. 10 દિવસ સુધી બ્રાહ્મણને મિષ્ટાન જમાડે તેમજ પ્રેતની મુક્તિ અર્થે પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આપ આદિ અંત રહિત છો, શંખ ચક્ર ગદા ધારણ કરનાર કમળ સમાન નેત્રોવાળા છો, આપ પ્રેતને મોક્ષ પમાડો. ઇતિ સંપ્રાર્થના મંત્રમ શ્રાદ્ધાંતે પ્રત્યહમ પઠેત સ્નાત્વા ગત્વા ગૃહે દત્વા ગોગ્રાસમ ભોજનમ ચરેત. એટલે કે આ રીતે નિત્ય શ્રાદ્ધ કર્યા પછી બોલવું અને પછી સ્નાન કરી ગાયને ખવડાવીને પોતે ભોજન કરવું. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે દસગાત્ર વિધિ નિરૂપણો નામ 11 અધ્યાય સમાપ્તમ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. એકાદશી દિન વિધિ વર્ણન. ગરુડ ઉવાચ. ગરુડે ભગવાનને પૂછ્યું કે હે સુરેશ્વર, એકાદશાની વિધિ અને વૃક્ષોત્સર્ગનું વિધાન જણાવો. શ્રી ભગવાન ઉવાચ. ત્યારે શ્રી ભગવાન બોલ્યા કે 11મા દિવસે પ્રાતઃકાળમાં જ જળાશય પર જઈને સ્નાન કરી ઔદ્વદેહિક ક્રિયા કરવી જોઈએ. વેદશાસ્ત્ર જાણનાર બ્રાહ્મણને બોલાવી તેને પ્રણામ કરી હાથ જોડીને પ્રેતની મુક્તિ અર્થે પ્રાર્થના કરવી. તે દિવસે આચાર્ય પણ શુદ્ધ થઈને એકાદશાનું વિધાન વિધિવત કરવું. 10 દિવસ સુધી માત્ર નામ અને ગોત્રનો ઉચ્ચાર કરીને શ્રાદ્ધ કરવું, પરંતુ 11મે દિવસે પ્રેતને મંત્ર સહિત પિંડદાન કરવું. તે દિવસે બ્રહ્માની રૂપાની, વિષ્ણુની સોનાની, રુદ્રની તાંબાની અને યમરાજની લોખંડની પ્રતિમા બનાવી. ગંગાજળથી ભરેલ વિષ્ણુ કળશ પશ્ચિમ દિશાએ સ્થાપન કરવો. તેના પર પીળા વસ્ત્ર ધારણ કરેલ વિષ્ણુની પ્રતિમા મૂકવી. પૂર્વ દિશામાં જળ દૂધ ભરેલ કુંભ સ્થાપન કરવો અને તેની ઉપર સફેદ વસ્ત્રવાળી બ્રહ્માની મૂર્તિ મૂકવી. ઉત્તર દિશામાં ઘી મધથી ભરેલ કુંભનું સ્થાપન કરવું. તેની ઉપર લાલ વસ્ત્ર લપેટીને રુદ્રની પ્રતિમા મૂકવી. દક્ષિણ દિશામાં ઇન્દ્રજળથી ભરેલ કુંભને સ્થાપન કરવો અને તેના પર કાળા વસ્ત્ર લપેટેલ યમની મૂર્તિ મૂકવી જોઈએ. પછી મધ્યમાં મંડલ સ્થાપી કૌશિક પુત્ર બ્રાહ્મણની પ્રતિમા સ્થાપવી. પછી દક્ષિણામુખે થઈ જનોય અપશવ્ય કરી તર્પણ કરવું અને ત્યાર પછી શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને યમનું વેદના મંત્રોથી તર્પણ કરવું અને હવન કરવો અને 10 ઘટાદિક શ્રાદ્ધ કરવું. પિતૃઓના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરવી અને પછી ઘીથી ભરેલ પાત્ર તથા 7 દાન વડે ગાયનું દાન કરવું. જો અંત સમયે તિલાદી 8 મહાદાન આપ્યા ન હોય તો તે સયાદાન સાથે આપવા. સયાદાન લેનાર બ્રાહ્મણના પગ ધોઈ વસ્ત્રાદિ આપીને તેમનું પૂજન કરવું. પછી લાડવા, ચોળાના પુડલા અને વાટેલ દાળના વડા જમાડવા. ત્યારબાદ સૈયા ઉપર પુરુષની સુવર્ણાકારે પ્રતિમાની સ્થાપના કરવી અને તેનું પૂજન કરી તે સૈયા બ્રાહ્મણને આપતી વખતે કહેવું કે બધી સામગ્રી સાથે પ્રેતની પ્રતિમા
સૈયા સહિત હું તમને અર્પણ કરું છું. અને આમ કહી વૃક્ષોત્સર્ગ કરતાં ધ્યાન રાખવું કે વાછડો ખોળવાળો હોવો ન જોઈએ. તે વાછડો લાલ આંખવાળો ચીકણી રંગનો હોવો જોઈએ. તેના શિંગડા, ગળું અને પગની ખરીઓ રાતી હોવી જોઈએ. પેટ સફેદ, પીઠ કાળી હોવી જોઈએ. અને ક્ષત્રિય લાલ કે મુંજડિયા રંગનો, વૈશ્ય પીળા રંગનો વાછડો આપવો જોઈએ. અને આખા શરીરે તપ ખીર્યો, પગ પૂંછડે સફેદ હોય તેવા વાછરડાનો ઉત્સર્ગ ખચિત કરવો. વૃષોત્સર્ગ કર્યા પછી વાછડાને પકડવો નહીં અને તેમ તેને ઘરમાં પણ રાખવો નહીં. વૃષોત્સર્ગ કરતી વેળા નવગ્રહનું તન્મંત્રથી સ્થાપન કરવું. પછી હવન કરી વાછડા વાછડીનું પૂજન કરવું. તેમને કંકણ બાંધવા અને ત્યાં વિધિ પ્રમાણે સ્તંભ રોપીને વાછડા વાછડીનું સ્થાપન કરવું. તેમને રુદ્રદેવના જળ વડે સ્નાન કરાવી ગંધપુષ્પથી પૂજન કરી પ્રદક્ષિણા કરવી. અને એ વૃક્ષના જમણી બાજુ ત્રિશૂળ અને ડાબી બાજુ ચંદ્રનું સ્થાપન કરવું. પછી હાથ જોડીને કહેવું કે હે ધર્મરૂપી વૃક્ષ, તમને બ્રહ્માએ નિર્માણ કર્યા છે. મેં તમારો ઉત્સર્ગ કરેલ છે. તમે મારું આ ભાવરૂપી સંસારથી રક્ષણ કરો. અને આટલું બોલી નમસ્કાર કરીને છોડી મૂકવાનો. હે ગરુડ, આ કર્મ જે કરે છે તેને હું વરદાન આપી પ્રેતને મોક્ષ આપું છું. આ કર્મ શુભ ફળ આપનાર છે. વળી આ કર્મ કારતક આદિ માસનો ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યારે સુદ કે વદ બારસથી આરંભી તેની જોડેની તિથિએ, તેમાં ગ્રહણની તિથિએ અને મેષ અને તુલા સંક્રાંતિ શુભ મુહૂર્તે લગ્નમાં નિર્મળ હૃદયથી કરાવવું જોઈએ. આ ક્રિયા કરવા માટે વિદ્વાન બ્રાહ્મણને નિમંત્રણ આપવું. પછી હોમ આદિ કરી દાન આપી દેહને શુદ્ધ કરવો. ત્યારબાદ શાલિગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી તેમજ આત્મશ્રાદ્ધ કરવું જોઈએ. પછી બ્રાહ્મણને દક્ષિણા આપવી. અને આમ કરવાથી પુત્રવાન કે પુત્રહીનના બધા જ મનોરથ સિદ્ધ થાય છે. તે સર્વ પાપોથી મુક્ત બને છે. અને વૃક્ષોત્સર્ગ કર્યા પછી સપિંડી સુધીના શ્રાદ્ધ કરવા. હવે હું તને તેની વિધિ જણાવું છું કે મરણ પામે તે સ્થળે ઘરના અસ્થિ કરવાના ઠેકાણે અને 10 દિવસના 10 એવી રીતે પિંડ આપવા. પહેલું તથા 16મું શ્રાદ્ધ મલિન માનવામાં આવે છે. હે ગરુડ, તને હું 16માના બીજા શ્રાદ્ધ વિશે જણાવું છું. પ્રથમ પિંડ વિષ્ણુને, બીજો પિંડ શિવને, ત્રીજો પિંડ સપરિવાર યમરાજને, ચોથા પિંડ ચંદ્રને, પાંચમો પિંડ અગ્નિને, છઠ્ઠો પિંડ ક્રવ્યાહ દેહનો, સાતમો પિંડ કાલદેવને, આઠમો પિંડ રુદ્રને, નવમો પિંડ ગુરુદેવને, 10મો પિંડ પ્રેતનો, 11મો પિંડ વિષ્ણુને, 12મો પિંડ બ્રહ્મદેવને, 13મો પિંડ વિષ્ણુને, 14મો પિંડ શિવને, 15મો પિંડ યમરાજને અને 16મો પિંડ યમ પુરુષને આપવો. અને આ શ્રાદ્ધને મધ્યમ ષોડશક કહેવાય છે. 12 માસ સુધી હર માસે માસિક શ્રાદ્ધ કરવું જોઈએ. તહેવાર પાક્ષિક, ત્રિપાક્ષિક, ન્યૂનષણમાસિક અને નુનાબ્દી મળીને 16 શ્રાદ્ધ કરવા. પ્રેતત્વના નાશ અંગે 48 શ્રાદ્ધ થાય છે. તેથી કરીને પ્રેતત્વમાંથી મુક્ત થઈ પિતૃઓની પંક્તિમાં સ્થાન મળે છે. આ શ્રાદ્ધ જો ન થાય ત્યાં સુધી પ્રેતત્વ જતું નથી. તેમજ સ્વદત્ત શ્રાદ્ધ તેને પ્રાપ્ત થતા નથી. માટે મરનારની પાછળ રહેલા પુત્ર કે પત્નીએ આ શ્રાદ્ધ કરવા જોઈએ. જેથી આ શ્રાદ્ધ કરનારની પત્ની સતી મનાય છે અને તેનું જીવન સફળ થયેલું ગણાય છે. હે ગરુડ, કોઈ પણ પ્રાણીનું દેવયોગે કરીને જળ કે અગ્નિથી મરણ થવા પામે અથવા જાણી જોઈને આત્મહત્યા કરે છે તો તેની પાછળ કરેલ નારાયણ બલિ આદિ ક્રિયાઓ કરવી જોઈએ. પણ જો સર્પદંશથી તે મરણ પામ્યો હોય તો સૂદ અને વદની પાચમે જમીન પર લોટના નાગ કરીને તેમનું સુગંધવાળા સફેદ ફૂલોથી પૂજન કરવું, ચંદન ચઢાવવું, ધૂપદીપ અર્પણ કરવા, તલ ચોખાને ચઢાવવા, કુલેરનું નૈવેદ્ય કરવું,
દૂધ અર્પણ કરવું અને બ્રાહ્મણને પોતાની શક્તિ અનુસાર સોનાનું દાન અને ગાયનું દાન કરવું અને પછી પ્રાર્થના કરવાની કે હે નાગરાજ, મારા પૂજન વડે આપ સંતુષ્ટ થજો. અને ત્યારબાદ મરનારની નારાયણ બલિની ક્રિયા કરવી. આમ આખા વર્ષ સુધી ક્રિયાઓ કરતા અન્નોદક સહિત નિત્ય ઘટદાન કરવું અને 11માના દિવસે પિંડ અને અંજલિ આપીને 12મા દિવસે સકળ સપિંડ કરી તેમજ સૂતક ગયા પછી સૈયાદાન તથા પદદાન કરવું જોઈએ. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે એકાદશી વિધિ નિરૂપણે નામ દ્વાદશો અધ્યાય સંપૂર્ણમ. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. સપિંડનાદી સર્વકર્મ વર્ણન. ગરુડ ઉવાચ. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, મને આપ સપિંડી વિધિ અને સૂતક નિર્ણય વિશે કહી સંભળાવો. શ્રી ભગવાન ઉવાચ. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, 10 દિવસે બ્રાહ્મણ, 12મા દિવસે ક્ષત્રિય, 15મા દિવસે વૈશ્ય અને 1 માસે શૂદ્ર શુદ્ધ થાય છે. મૃત્યુનું સૂતક પિતરાઈઓ શુદ્ધાને 10 દિવસ માટે લાગે છે. ચોથી પેઢીએ 10 રાત્રિ, 5મી પેઢીએ 6 રાત્રિ અને 6ઠ્ઠી પેઢીએ 4 રાત્રિ તેમજ 7મી પેઢીએ 3 રાત્રિનું સૂતક જાણવું જોઈએ. જો કોઈ દૂરનો ગોત્રી મરી ગયો હોય તો તેનું સ્નાન કરવું. જો તે વિદેશમાં મરી ગયો હોય તો તેની ખબર સાંભળ્યા સુધીના દિવસો બાદ કરી બાકીના દિવસોનું સૂતક પાળવું. જો 10 દિવસ વીતી ગયા હોય તો 1 વર્ષમાં 3 રાત્રિ સૂતક પાળવું. જો વરસ થઈ ગયું હોય તો સ્નાન કરવું. પ્રથમ સૂતકના 6 દિવસ બાદ બીજું સૂતક આવે તો પ્રથમ સૂતક 10 દિવસે કાઢતા 2 સૂતકો નીકળી જાય છે. જો દાંત ઉગ્યા અગાઉ મરી જાય તો સ્નાન કરવું અને દાંત ઉગ્યા પછી અને ચોલકર્મ કરતાં પહેલાં મરી જાય તો 1 રાત અને ચોલકર્મ કર્યા પછીથી કે જનોઈ આપ્યા પહેલાં મરી જાય તો 3 રાત અને મોટી ઉંમરે મરી જાય તો 10 રાત્રિનું સૂતક જાણવું. જો પુત્રી 27 મહિના અગાઉ મરી જાય તો સ્નાન કરવું અને સગાઈ થાય ત્યાં સુધીમાં મરી જાય તો તેમજ તેથી મોટી ઉંમરે મરી જાય તો 3 રાત્રિ અને સગાઈ થયેલ હોય તો બંને પક્ષો 3 રાત્રિનું સૂતક રાખવું પડે છે. ગર્ભ રહ્યા પછી જેટલા માસે ગર્ભસ્રાવ થાય તેટલા દિવસ સૂતક પાડવું અને આ સૂતક પિતરાઈઓને લાગુ પડતું નથી. સૂતકના સમયે કોઈને અડવું નહીં, ખાટલા ઉપર બેસવું નહીં, દેવ પૂજા કરવા નહીં. સૂતક બ્રહ્મચારી, યતિ, અગ્નિહોત્રી અને રાજાને લાગતા નથી. વિવાહ, ઉત્સવ અને હોમ આદિનો આરંભ થયા બાદ સૂતકના જાણવા પહેલાં રાંધેલ અન્ન રાખવામાં અડચણ નથી. સૂતક થયા પછી બ્રાહ્મણને ભિક્ષા આપવી નહીં. છતાં સૂતકી વ્યક્તિ જો બ્રાહ્મણને ભિક્ષા આદિ આપે તો ભિક્ષા આપનાર દોષિત બને છે અને જો અજાણપણે યાચક ભિક્ષા લઈ લે તો તેને દોષ લાગતો નથી. આથી સૂતકની નિવૃત્તિ માટે સપિંડ શ્રાદ્ધ 12માના દિવસે કરવું જોઈએ. જો ગૃહસ્થી મરી ગયો હોય તો જ્યાં સુધી સપિંડ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. આથી 12મે દિવસે મૃતક સ્થાનને ગાયના છાણ વડે લીપી શાસ્ત્રોક્ત વિધિથી સપિંડ શ્રાદ્ધ કરવું જોઈએ. પછી પૂજા આદિ વિકીરનો પિંડ મૂકી હાથ પગ ધોયા પછી વસુ, રુદ્ર અને સૂર્યરૂપ ધારણ કરનારને પિતામહના 3 પિંડ આપી ચોથો પિંડ મરનારનો આપવો જોઈએ. આ પિંડનું પૂજન કર્યા પછી જે પિંડ મૂક્યો હોય તેના સોનાના વાડ વડે 3 ભાગ કરવા. આમાંનો 3માંનો 1 ભાગ પિતામહના પિંડમાં મેળવવો અને પછી પિતામહની સાથે માતાનો પિંડ તેમજ પિતાનો પિંડ મેળવવો. જો પ્રપિતા જીવતા હોય અને પિતા મૃત્યુ પામ્યા હોય તો 3 પિંડ આપવા જોઈએ. પિતાની મા જીવતી હોય અને માનું મૃત્યુ થયું હોય તો પિતૃશ્રાદ્ધ પ્રમાણે માતૃશ્રાદ્ધ પણ કરવું જોઈએ. માતાનું પિંડત્રી મેલન મહાલક્ષ્મી માં
અને પિતાનું માતા વિશે પિંડત્રી મિલન કરવું જોઈએ. અપુત્ર સ્ત્રીનું સપિંડીકરણ તેની સાસુની સાથે મેળવીને કરવું. જો માતા પિતાને એક જ ચિતામાં બાળવામાં આવ્યા હોય તો વ્યવધાયક મૂકીને માતા પિતાનું સપિંડીકરણ કરવું જોઈએ. પ્રથમ પુત્રે પિતાનું અને બાદ સ્નાન કરી માતાનું સપિંડીકરણ કરવું. જો પતિ મરી ગયા પછી સ્ત્રી 10 દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો એક જ દિવસે સપિંડીકરણ કરવું જોઈએ. સપિંડીકરણ થયા બાદ પિતૃઓનું તર્પણ કરી વેદ મંત્રો સાથે સ્વધાનો શબ્દોચ્ચાર કરી હંત બોલીને અતિથિને ભોજન કરાવવું. આમ કરવાથી પિતૃઓ તૃપ્તિ અનુભવે છે. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન આપવું. પછી ગ્રહ, દેવી અને ગણેશજીનું પુણ્યાહ વાચન વેદ મંત્રો સાથે કુમકુમ, ચોખા અને નૈવેદ્ય આદિથી કરવું. ગોર મહારાજે યજમાનને અભિષેક કરી તેના હાથે મંત્ર બોલીને રક્ષાસૂત્ર બાંધી મંત્રેલ ચોખા આપવા જોઈએ. બાદ બ્રહ્મ ભોજન કરાવીને દક્ષિણા આપવી. અન્ન જળથી ભરેલ 12 કુંભ આપવા અને બ્રહ્મ ભોજન કરાવ્યા બાદ 4 વર્ણોને ક્રમથી જળને બ્રાહ્મણે, આયુધને ક્ષત્રિયે, ચાબુકને વૈશ્યે અને દંડને શૂદ્રે સ્પર્શ કરવો. આ કર્યા પછી વસ્ત્રનો ત્યાગ કરી સફેદ વસ્ત્રો પહેરી સૈયા દાન કરવું. સૈયાને સુંદર રીતે સજાવીને તેની નજીક છત્રદીપ, રૂપાનું આસન, ચામર, પાત્ર શૃંગારના સાધનો અને મુખવાસના પદાર્થો મૂકવા. લક્ષ્મીનારાયણની અલંકારની તેમજ આયુધવાળી મૂર્તિ મૂકવી. ત્યારબાદ સૌભાગ્યવતીઓને પાસે બેસાડીને વસ્ત્રાલંકાર આપવા જોઈએ. બાદ પત્ની સહિત બ્રાહ્મણની પૂજા કરીને તેને સોનાના કુંડળ, વીંટી, કંઠી, અંગરખું, ધોતી જોટો, પાઘડી આદિ આપવા જોઈએ. ત્યારબાદ લક્ષ્મીનારાયણ, નવગ્રહો, દેવી અને પિતામહનું પૂજન કરી હાથમાં પુષ્પાંજલિ લઈ ઉત્તરાભિમુખ રહીને કહેવું કે હે પ્રભુ, આપની ક્ષીરસાગરમાં જેવી સૈયા છે તેવી સૈયા મારા પિતૃઓને સૂવા માટે પ્રાપ્ત થાવો. અને આમ બોલી પ્રતિમા અને બ્રાહ્મણ ઉપર પુષ્પાંજલિ નાખવી. તે સૈયા સંકલ્પપૂર્વક બ્રાહ્મણને અર્પણ કરવી. અને જો ધનવાન હોય તો તેણે સૈયાદાન સાથે ઘરનું દાન પણ કરવું. જો આ સૈયાનું પાત્ર વગરનાને આપવામાં આવે તો આપનાર નરકનો અધિકારી બને છે. જ્યારે સત્પાત્રને આ દાન આપવાથી તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હે ગરુડ, સૈયાદાન કર્યા પછી પદદાન કરવું. પદદાનમાં છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડલ, આસન, દંડ અને તાંબાનું પાત્ર હોવું જરૂરી છે. આવા 13 પદદાન 12મા દિવસે પોતાની શક્તિ અનુસાર આપવા. સ્ત્રીની સૈયા પર કાજળ, મહાવર, રોલી, વસ્ત્ર અને ભૂષણ આદિ સુહાગની વસ્તુઓ મૂકવી. આ પ્રકારે 12મા દિવસે 13 પદદાન 13 બ્રાહ્મણોને આપવા જોઈએ. છત્રી આપવાથી મરનારને છત્રીની છાયા મળે છે. જોડા આપવાથી કાંટાળા માર્ગે જવા બેસવા માટે ઘોડો મળે છે. વસ્ત્રદાન કરવાથી ઠંડી ગરમીમાં રક્ષણ મળે છે. વીંટી આપવાથી લૂથી મરનારનો બચાવ થાય છે. કમંડળ આપવાથી તેને જળપાનનું સાધન મળી રહે છે. આમ આવા પદદાનથી મરનારને યમ માર્ગે જતા સુવિધા મળી રહે છે. 12મા દિવસે બ્રાહ્મણ, ચાંડાલ આદિ કોઈ પણ આવે તેને અન્નદાન કરવું. સપિંડી થયા પછી 1 વર્ષ સુધી તેને મૃત્યુ તિથિએ પિંડ સાથે જળનો કુંભ આપવો. પૂનમના દિવસે મરનારની શ્રાદ્ધ તિથિ ચોથ જાણવી. ચોથે મરનારની નોમ અને નોમે મરનારની 14 જાણવી. જો તિથિ અધિક માસમાં આવતી હોય તો અધિક માસમાં બ્રાહ્મણ ભોજન કરાવવું. પછી બીજા મહિનામાં સપિંડ શ્રાદ્ધમાં કરવું. અને બધા શ્રાદ્ધ પૂરા કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું. આમાં બ્રહ્મ ભોજન કરાવવું અને જરૂર પડીએ ત્રયપિંડયુક્ત શ્રાદ્ધ કરવું. વાર્ષિક શ્રાદ્ધ થયા પછી ગયા શ્રાદ્ધ જેવું શ્રાદ્ધ કરવું.
આથી પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તુલસીની માંજરોથી વિષ્ણુચરણનું પૂજન કરવું અને પિંડ આપવા માટે ગયાસુરના મસ્તક પર સમીના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે તો 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. આમ ઔર્ધ્વદેહિક કૃત્ય કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે. તેમજ પુત્રાદિને સદવાસના ઉત્પન્ન થાય છે. નિર્ધન પણ જો આ કથા સાંભળશે તો તે બધા પાપોથી મુક્ત થઈ દાનનો ફળનો અધિકારી થાય છે. જે માનવી વિધિસર રીતે શ્રાદ્ધ કરે છે, મારું ગરુડ પુરાણ સાંભળશે, તેની બધી ઈચ્છાઓ તેના પિતૃઓ તૃપ્ત કરશે અને તે ધર્મરાજાના મંદિરમાં આદર સાથે બેસી શકશે. સૂતજી સૌનાદિક ઋષિઓને કહે છે, આ પ્રકારના વિષ્ણુએ જે ઔર્ધ્વદેહિક દાનના ફળ જણાવ્યા છે તે આ સાંભળીને ગરુડજી અતિ આનંદિત થયા. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે સપિંડનાદિ સર્વકર્મ નિરૂપણ નામે 13 અધ્યાય સમાપ્તમ. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. ધર્મરાજ નગર વર્ણન. ગરુડ ઉવાચ. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, યમલોક કેટલું મોટું છે? કેવું છે? કોણે બનાવ્યું છે? ત્યાંની સભા કેવી હોય છે? જે સભામાં ધર્મરાજ બેસે છે, હે દયાનિધિ, જે ધર્માત્મા પુરુષ જે ધર્મમાર્ગ દ્વારા ધર્મ મંદિરમાં જાય છે તે ધર્મમાર્ગ પણ મને કહી સંભળાવો. શ્રી ભગવાન ઉવાચ. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, નારદ આદિ દેવર્ષિઓ દ્વારા જાણવા યોગ્ય છે. તે સ્વર્ગીય ધર્મનગર ઘણા પુણ્ય વડે મળે છે. દક્ષિણ નૈઋત્ય વચ્ચે યમપુર આવેલું છે. તેને અનેક દરવાજા, કોટ અને અનેક માર્ગ જોડાયેલ છે, જે 1000 યોજનમાં ફેલાયેલ છે. આ નગરમાં સુંદર ચિત્રગુપ્તનું મંદિર છે કે જે 25 યોજનની લંબાઈ અને 10 યોજનની ઊંચાઈ ધરાવે છે. તે લોખંડના પ્રાકારથી ઘેરાયેલ છે. સેંકડો ગલીઓ, પતાકાઓ અને ધ્વજાઓથી શોભી રહી છે. વિમાનોના સમૂહથી આચ્છાદિત છે. ગાનાર વગાનારથી ગુંજી રહેલ છે. તેમાં ચિત્રકારોના સુંદર ચિત્રો તેમજ દેવશિલ્પીઓએ તેનું નિર્માણ કર્યું છે. બાગ બગીચાથી આ ચિત્રગુપ્ત મંદિર શોભી રહ્યું છે. ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં જ્વરનું મોટું ભવન છે. દક્ષિણમાં શૂલ અને વિસ્ફોટક આદિના ઘર છે. પશ્ચિમમાં કાલપાસ, અજીર્ણ અને અરુચિનું ભવન છે. ઉત્તર દિશામાં રાજરોગ અને પાંડુરોગના આવાસ છે. ઈશાન દિશામાં શિરવ્યથાનું અને અગ્નિ ખૂણામાં મૂર્છાનો આવાસ છે. નૈઋત્ય ખૂણામાં અતિસારનું અને વાયવ્ય ખૂણામાં શીત અને દાહનું ઘર આવેલ છે. આમ અનેક રોગ મંદિરોથી આ નગર ઘેરાયેલ છે. ચિત્રગુપ્ત મનુષ્યોમાં અશુભ શુભ કર્મો લખેલ છે. તેના ઘરની આગળ 20 યોજન પર પૂરની મધ્યમાં મહાદિવ્ય ધર્મરાજનું રત્નમય મંદિર છે. તે સ્વર્ગીય રત્નોથી જડેલ અને સૂર્યસમ દેદીપ્યમાન લાગે છે. તે 200 યોજનમાં ફેલાયેલ છે અને 50 યોજન ઊંચું છે. તે મણીઓ વડે 1000 થાંભલાઓ ઉપર બનેલ છે. આમ અનેક પ્રકારના ભવનો અને પ્રાસાદોથી બનેલ છે. 100 યોજનની દિવ્ય સભા છે અને વિશ્વકર્માએ તેને યોગના પ્રભાવ વડે બનાવેલ છે, એટલે તે શોભાનો કોઈ પાર નથી. હે ગરુડ, આ સભામાં સત્ય બોલવાવાળા સિદ્ધ પુરુષો, ઉગ્ર તપ કરનારાઓ, સંન્યાસીઓ અને પવિત્ર કર્મ કરનારાઓ આવે છે. આ સભામાં ધર્મરાજ રત્નો જડિત 10 યોજન વિસ્તારવાળા આસન પર બેસે છે. તેમની શોભાનો કોઈ પાર નથી. તેમની સેવા માટે ચારે બાજુ યોદ્ધાઓ ઊભા છે. આ સભામાં ઋષિઓ, સૂર્યવંશી તેમજ ચંદ્રવંશી રાજાઓ સભાસદો તરીકે બિરાજે છે. હે ગરુડ, ધર્મરાજ નગરના 4 માર્ગો છે, જેમાં દક્ષિણ માર્ગથી પાપી લોકો પસાર થાય છે. તે સભાથી નજીક હોવા છતાં તેઓ સભાને જોઈ શકતા નથી. બાકીના 3 માર્ગે ધર્મી લોકો મંદિરમાં જાય છે. તે ઘણા પુણ્યશાળી છે
અને ત્યાં પૂર્વમાં જે માર્ગ છે તે ભોગોથી યુક્ત છે, તેમાં પુણ્યશાળીને પ્રવેશ મળે છે. અને બીજા ઉત્તરનો માર્ગ છે, તેમાં દુર્ગા અને સૂર્યના ભક્તો, ધર્મયુદ્ધમાં ભાગ લેનાર, યોગાભ્યાસી, મહાન દાનેશ્વરી આદિ આ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. ત્રીજો પશ્ચિમના માર્ગે વિષ્ણુ ભક્તો, ગાયત્રી ભક્તો, વેદજ્ઞાતા, અગ્નિહોત્ર કરતા આદિ પ્રવેશ પામે છે. અને પશ્ચિમના માર્ગે ધર્મસભા આવેલ છે, ત્યાં ધર્મરાજા આવનારને આવકારે છે, તેમનું સન્માન કરે છે અને આમાંના કલ્પ પર્યંત નિવાસ કરી પુણ્યના યોગથી ફરી માનવ યોનિમાં આવે છે. હે ગરુડ, મેં કહેલ આ વર્ણનની કથા જે સાંભળશે તે ધર્મરાજની સભામાં જશે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે ધર્મરાજનગર નિરૂપણો નામ ચતુર્દશો અધ્યાય સમાપ્તમ. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. સુકૃતિજન્ય જન્માચરણ વર્ણન. ગરુડે પૂછ્યું કે ધર્માત્મા સ્વર્ગની ગતિ ભોગવી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે. માતાના ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે મને જણાવો. હે કરુણાનિધિ, તે પુણ્યાત્મા જીવ તે શરીરમાં કેવો વિચાર કરે છે તે પણ મને જણાવો. ત્યારે ભગવાન બોલ્યા, હે ગરુડ, તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે. આ ગોપનીય વિષય છે, છતાં હું તમને જણાવું છું. શરીરના પરમાર્થિક સ્વરૂપને હું કહું છું કે જે બ્રહ્માંડના ગુણોથી સંપન્ન છે અને યોગીએ તે ધારણ કરવા યોગ્ય છે. યોગીઓ ષટચક્રનું ચિંતન જે પ્રકારે કરે છે અને બ્રહ્મરંધ્રમાં સત, ચિત અને આનંદના રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે તે તમે સાંભળો. જે પ્રકારે સત્કર્મ કરવાવાળા શુદ્ધ અને શ્રીમાનના ઘરમાં ઉત્પન્ન થાય છે અને તે માતા પિતાના વિધાન અને નિયમો હવે હું તને કહું છું. સ્ત્રી ઋતુમતી થતાં સ્ત્રીને 4 દિવસ સુધી અસ્પૃશ્ય ગણવી. ઋતુ રહ્યા પછી 16 રાત્રિ ગર્ભ ધારણ કરવાનો કાળ છે. તેમાંય 14મી રાત્રિએ ગર્ભ રહેતા મહાન ધર્મિષ્ઠ પુત્ર ગર્ભથી ઉત્પન્ન થાય છે. જે સમયે વીર્ય પડે છે તે સમયે તે જે વિચારો ધરાવે છે તેવા જ ગુણવાળા પુત્ર પુત્રી જન્મે છે. હે ગરુડ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશને સ્થૂળ ભૂતો કહેવામાં આવે છે. તે એકઠા થઈને પિંડ બને છે અને એને પંચભૌતિક શરીર કહેવામાં આવે છે. આ શરીરમાં અસ્થિ, ત્વચા, નાડી, કેસ, માંસ આદિ પૃથ્વી દ્વારા નિર્મિત થાય છે. લાળ, મૂત્ર, આંખ, નાસિકા, જીભ, દાંત, નાભી, નખ, ગુદા, ગુહ્ય, શિર, શરીર, કેસ આદિ 12 સ્થાનોથી બહાર આવે છે. આ શરીરના 2 રૂપો છે, એક વ્યવહારિક કાર્ય કરનારું અને બીજું પારમાર્થિક કાર્ય કરનારું. વ્યવહારિક કાર્ય કરનાર શરીર 3.5 કરોડ રોમ, 7 લાખ કેસ, 20 નખ, 32 દાંત, 100 તોલા લોહી, 1000 તોલા માંસ, 10 તોલા મેદ, 70 તોલા ત્વચા, 12 તોલા મજ્જા, 3 તોલા મહારક્ત, 65 વીર્ય, 65 શોણિત, 360 હાડકા, કોટ્યાવધી નશો, 50 તોલા પિત્ત અને 50 તોલા શ્લેષ્મથી ભરપૂર છે. જ્યારે પારમાર્થિક શરીરમાં 6 ચક્ર આવેલ છે, સઘળું બ્રહ્માંડ પણ તેમાં વાસ કરે છે. પગ નીચે તલ, પગના ઉપરના ભાગે વિતલ, ઢીંચણમાં સુતલ, જાંઘોમાં મહાતલ, જાંઘોના મૂળમાં તલાતલ, કમરમાં પાતાળ, નાભીને ભૂલોક, તેની ઉપર ભુવરલોક, હૃદયમાં સ્વર્ગલોક, કંઠમાં મહાલોક, સુખમાં જનલોક, લલાટમાં તપલોક, બ્રહ્મરંધ્રમાં સત્યલોક જાણવું. હૃદયમાંના કમળના ત્રિકોણ પર મેરુ, તેની નીચે મંદર, જમણા પાસે કૈલાસ, ડાબા પાસે હિમાલય, ઉપરની રેખા રમણ પર્વત જાણવા. અસ્થિ સ્થાને જંબુહિપ, મજ્જા સ્થાને શાક, માંસને વિશે કુશ, શિરાઓને વિશે કોચ, ત્વચામાં સાલમકી, બધા રોમમાં ગોમેદ અને નખમાં પુષ્કર દ્વીપ જાણવો.
મૂત્રને વિશે ક્ષાર સમુદ્ર, દૂધ પાણી પરસેવા વિશે ક્ષીરસ, મગજના ઝરણ વિશે સુરા સમુદ્ર, મજ્જા વિશે ધ્રુત સમુદ્ર, શરીરમાંના રસને રસ સમુદ્ર, રુધિરને દધી સમુદ્ર, ગળામાંની લંબિકા નાડીને શુદ્ધોત સમુદ્ર જાણવો જોઈએ. બિંદુ ચક્ર પર સૂર્ય, બ્રહ્મરંધ્રમો મંગલ, હૃદયમાં બુધ, નાભીમાંના મણિચક્ર પર બૃહસ્પતિ, વીર્યને વિશે શુક્ર, નાભી સ્થાને શનિ, મુખમાં રાહુ, વાયુસ્થાને કેતુને જાણવા. મનુષ્યના શરીરમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ ચાખ્ય અને આજ્ઞા આમ 6 ચક્રો આવેલા છે. મૂલાધાર લિંગદેશ નાભી, હૃદય, કંઠ અને ભ્રુકુટીના મધ્ય ભાગ. બ્રહ્મરંધ્ર આ સ્થાનોએ ચક્રનું ચિંતન કરવું. આધાર ચક્ર 4 પાંખડીવાળું તેજસ્વી ચક્ર છે. સ્વાધિષ્ઠાન પાંખડીઓવાળું સૂર્ય સમાન તેજસ્વી છે. મણિપુર 10 પાંખડીઓવાળું ડ થી ફ સુધીના 10 અક્ષરવાળું લાલ રંગનું છે. અનાહત ચક્ર 4 પાંખડીવાળું ફ થી ટ સુધીના 12 અક્ષરોવાળું વિશુદ્ધ વ્યાખ્ય ચક્ર 16 સ્વરવાળું નિર્મળ અને હંસ શબ્દથી યુક્ત છે. તેની ઉપર સહસ્ત્રાદલાત્મક એક કમળ છે. એ કમળમાં સચ, ચિત, આનંદ એવું શિવ સ્વરૂપ રહેલું છે. એ ચક્રમાં ગણેશ, બ્રહ્મદેવ, જીવ, વિષ્ણુ, ગુરુ આદિનું ચિંતન કરવું. રોજ 21,600 શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. હ ઉચ્ચાર સાથે શ્વાસ બહાર નીકળે છે અને સકારથી અંદર આવે છે. આમ હંસ હંસ જાપ જપતો રહે છે. અને આવી રીતે જોતા 600 જપ ગણપતિજીને, 6000 બ્રહ્મદેવને, 6000 વિષ્ણુને, 6000 શિવજીને, 1000 જીવને, 1000 ગુરુને અને 1000 ચિદાત્માને ભાગે જાય છે. શુક્રાદિ ઋષિઓ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા કહે છે કે સૌથી પહેલાં ભગવાનની પૂજા કરવી, પછી પવિત્ર અંતઃકરણથી અપાજ ગાયત્રીનો જાપ કરવો, કમળમાં હંસ શબ્દ વાચ્ય અને શ્રી ગુરુનું ધ્યાન કરવું. ત્યારબાદ આરો અવરો અનુક્રમે ષટચક્રમાં સંચાર કરનાર કુંડલીનું ધ્યાન ધરવું. બાદ સુષુમ્ના નામના તેજનું બ્રહ્મમૃતમાં ધ્યાન ધરવું. આથી વિષ્ણુપદને પ્રાપ્ત કરી શકાય છે. માનસ પૂજન કરીને હરિ તથા શિવનું સ્નાન સંધ્યા સાથે પૂજન કરવું. આમ સંસારી જીવોએ મારી ભક્તિ કરવી કે જે મોક્ષ આપનારી છે. આમ આ ભક્તિ માર્ગ સંપૂર્ણ વિચાર સાથે બતાવવામાં આવ્યા છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે સુકૃતિ જન જન્માચરણ નિરૂપણો નામ સાર્થ પંચદશો અધ્યાય સમાપ્તમ. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. મોક્ષ ધર્મ વર્ણન. ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, હવે હું સનાતન મોક્ષનો ઉપાય જાણવા માગું છું. આ સંસારમાં અનેક પ્રકારના શરીરોમાં વિદ્યમાન અનંત જીવોના સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તે બધા દુઃખમાં વ્યાકુળ રહે છે. કોઈ સુખી દેખાતો નથી. તે કયા ઉપાયથી આ સંસારની બાધાઓથી છુટકારો પામશે? ત્યારે શ્રી ભગવાન બોલ્યા કે હે ગરુડ, જેને સાંભળવાથી મનુષ્ય સંસારથી છુટકારો મેળવે છે, પરબ્રહ્મ સ્વરૂપ સર્વજ્ઞ અને અક્ષય શિવ છે. તે સત ચિત આનંદરૂપ પરમેશ્વર છે. જીવ તેનો અંશ છે. તે તેના વડે ઉત્પન્ન થાય છે અને તે જીવ સૂક્ષ્મ લિંગ શરીર પ્રત્યેક જન્મમાં પામે છે. હે ગરુડ, મનુષ્ય શરીરમાં મોક્ષનો ક્રમ આ મુજબ છે. પ્રથમ સ્થાવરમાં જન્મ થાય છે. બીજા જન્મમાં ત્યાં સ્થાવર કીડો થાય છે. પછી પશુ, પક્ષી, મનુષ્ય, ધર્મ આચનાર મનુષ્ય અને છેવટે દેવ બને છે. અને દેવના ક્રમથી જીવ મોક્ષ કરવા વાળો થાય છે. જીવ હજારો વખત 4 પ્રકારનું પિંડજ, અંડજ, સ્વેદજ અને ઉદીભજનું શરીર ધારણ કરે છે, તેમજ છોડે છે અને છેવટે સારા કર્મથી મનુષ્ય થાય છે. આમાં જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે અને દેહધારીઓને 84 લાખ શરીર ધારણ કરવા પડે છે. પરંતુ મનુષ્ય શરીર બીજા
અન્ય શરીરમાં તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અહીં હજારો જન્મમાં હજારો કરોડો જીવોમાં પુણ્ય કર્મોના સંચયથી મનુષ્ય શરીર મળે છે, અને આ મનુષ્ય શરીર મળ્યા પછી જે પોતાને તારી શકતો નથી, પોતાનું હિત વિચારી શકતો નથી, કોઈ પુરુષાર્થ કરી શકતો નથી, તેને પાપી માનવામાં આવે છે. સકળ ઇન્દ્રિયોને વશ થઈને તત્વાભ્યાસ કરવો સંપત્તિ સ્વપ્ન સમાન છે. તારુણ્ય પુષ્પની પેઠે સુકુમાર છે, આયુષ્ય વીજળીની પેઠે અતિ ચંચળ છે. વળી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામે છે. કેટલુંક આયુષ્ય બાલ્યાવસ્થા અને રોગાદિમાં નાશ પામે છે, અને બાકી રહેલ આયુષ્ય નકામા વ્યવહારમાં નાશ પામે છે. આથી કરીને મનુષ્યે ધર્મરૂપ અર્થ સંપાદન કરવામાં એક ક્ષણ પણ ગુમાવી જોઈએ નહીં. અસાર દ્રવ્ય ઉપર અર્થબુદ્ધિ કરી જીવનના મહામૂલો સમય ગુમાવવો જોઈએ નહીં. આ મારી સ્ત્રી, મારું સંતાન, મારો ભાઈ, મારું ધન, આ બધી માયામાં ફસાઈ સાચો મોક્ષ માર્ગ ભૂલવો નહીં. જીવને કહેવું કે હે જીવ, જરા આયુષ્યરૂપી માર્ગને વિશે વ્યાધિરૂપ સૈન્યવાળા મૃત્યુરૂપ શત્રુથી તું ઘેરાવાનો છું. આવું જાણ્યા છતાં તું પરમાત્માને દેખી શકતો નથી. તૃષ્ણારૂપી સોયમાં પરોવાય, વિષયરૂપી ઘીથી તળાય, રાગદેશરૂપી અગ્નિથી ઉપર પક્વ થનાર માનવીને મૃત્યુ ભક્ષણ કરે છે. જે જન્મ્યો છે તે મરવાનો છે. બાળક, તરુણ, વૃદ્ધ તથા ગર્ભમાં સ્થિત રહેવાવાળાને પોતાનો દેહ છોડીને યમને ઘેર જાય છે. જે સંસારી છે તે દુઃખી છે, અને જેણે આ સંસારનો ત્યાગ કરેલ છે તે સુખી છે. આમ દેહાદિક પરથી ભમતાનો ત્યાગ કરી સંત સમાગમ કરવો જરૂરી છે. સ્વર્ગનું સુખ ઉત્તમ સુખ છે. આમ સાંભળવાથી સંતોષ પામી તે માટે મંત્રોનું ઉચ્ચારણ તથા હોમ આદિ ક્રિયામાં જ આસક્ત થાય છે. કેટલાક મૂર્ખાઓ મારી માયાથી મોહિત થઈને એક વખત જમવું, ઉપવાસ કરવો આદિ નિયમો ધારણ કરીને જ્ઞાન સિવાય મોક્ષ સુખની ઈચ્છા ધરાવે છે. કેટલાક જટા વધારે છે, મૃગચર્મ ધારણ કરે છે. આમ આવો વેશ ધારણ કરીને બીજાને ફસાવીને સંસારમાં નાખે છે, અને જે સંસારમાં આસક્ત છતાં બીજાને ગેરમાર્ગે દોરે છે તે મિથ્યાભિમાની છે. મોક્ષનું સાધન તો માત્ર તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન રૂપી અમૃતપાનથી જેણે જ્ઞાન લાગ્યું છે તેને માટે અન્ય ઉપાય નકામો છે. હે ગરુડ, વેદાધ્યયનથી મુક્તિ નથી, કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી, માત્ર જ્ઞાન થકી જ મુક્તિ મળે છે. આ જ્ઞાન ગુરુ વડે પ્રાપ્ત થાય છે, અને આ જ્ઞાનના પરોક્ષ અને અપરોક્ષ બે પ્રકાર છે. પરોક્ષ જ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત થાય છે, જ્યારે અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી કરેલા કર્મના ફળ મેળવવાની ઈચ્છા હોય, જ્યાં લગી સંસારને લગતી વાસનાઓ હોય, જ્યાં સુધી ઇન્દ્રિયો વિશે અસ્થિરતા હોય, ત્યાં સુધી તત્વની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આધ્યાત્માદિ વિવિધ તપથી સંતુષ્ટ થયેલ માનવીને ઉપાસનારૂપ ધર્મ અને જ્ઞાન પુષ્પો સમાન સુખદ લાગે છે, અને જેના સ્પર્શને મોક્ષરૂપી વૃક્ષનો આશ્રય લેવો. હે ગરુડ, હવે તમને હું તત્વ પુરુષનું છેવટનું સ્નાન કહું છું તે સાંભળો. જીવોને મોક્ષ પ્રાપ્ત થતાં સુધી પ્રત્યેક જન્મમાં ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે, અને ત્યાં સુધી અતિ સૂક્ષ્મ લિંગદેહ પણ રહે છે. આથી કરીને મોક્ષાર્થીઓ નરકરૂપ વ્યાધિની ચિકિત્સા કરી અંત નજીક આવતા બધા ભયતા ત્યાગ કરી અસંગરૂપી શસ્ત્રોના, શાસ્ત્રના તથા દહ પર પ્રીતિ રાખનારા પુત્રાદિનો ત્યાગ કરવો જોઈએ. ધૈર્યવાન મનુષ્ય તો ઘરનો ત્યાગ કરીને બહાર નીકળવું. ત્યાર પછી પુણ્યશાળી તીર્થો, પુરીઓ, અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકા આદિમાં સ્નાન કરીને પવિત્ર તથા એકાંત પ્રદેશમાં યથાવિધિ સ્થાન સ્થાપન કરવું. અહીં ઝંકાર બીજ મંત્રનો જાપ કરતાં કરતાં દેહ પડવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આ મેં તમને મોક્ષ માટેનો ધર્મ કહ્યો.
આમ મેં તમને જે આ બધું જણાવ્યું તે સકળ શાસ્ત્રના સારરૂપ છે. ત્યારે સૂતજી કહે છે કે ભગવાનની આ વાણી સાંભળી ગરુડ ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા અને પછી કહે છે કે હે ભગવાન, આપ અમૃતરૂપી કથા મને કહી સંભળાવી, મારા સંશયનો નાશ કર્યા છે. અને આમ કહી ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે ભગવદ્ ગરુડ સંવાદે મોક્ષ ધર્મ વર્ણન અધ્યાય સમાપ્તમ. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો આવો મિત્રો, હવે આપણે સૌ લોકો સાથે મળીને સાંભળીએ આ ગરુડ પુરાણ સાંભળવાનું ફળ. ભગવાને ગરુડજીને કહ્યું, હે ગરુડ, મેં તમને બધા ઉર્ધ્વદેહી કર્મ જણાવ્યા. મરનાર મનુષ્યની પાછળ જે કોઈ આ ગરુડ પુરાણ 10 દિવસ સુધી સાંભળશે તે સઘળા પાપોથી મુક્ત થશે. પરલોકમાં કલ્યાણ અર્થે જે કર્મ કહ્યા તે કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને તે પુત્રને વાંછિત ફળ આપનાર અને આ લોક તથા પરલોકમાં સુખ આપનારા છે. જે નાસ્તિક બુદ્ધિના અધમજનો પિતૃઓની મુક્તિ માટે આ કર્મો કરતા નથી, એમનું જળ મદિરા ગણીને પાન કરવા યોગ્ય નથી. દેવો અને પિતૃઓ તેમના ઘર સામે જોતા પણ નથી અને તેમના ક્રોધથી પુત્ર પૌત્રો સદાય નારકીય જીવન વ્યતીત કરે છે. જ્યાં સુધી પિતૃઓની ક્રિયા કરી ન હોય ત્યાં સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોય તો પણ તે પ્રત્યેકને ચાંડાલ સમાન ગણવા. જે જન આ પુણ્યકારક પેતકલ્પ સાંભળે છે અથવા સંભળાવે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને કદી પણ દુર્ગતિ પામતો નથી. માતા કે પિતાના મરણ પછી પુત્ર વગેરે જે જન આ ગરુડ પુરાણ સાંભળે છે તેના પિતૃઓ મુક્ત થાય છે અને તેને ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય છે. જેણે આ ગરુડ પુરાણ સાંભળ્યું ન હોય, જેણે ગયા શ્રાદ્ધ કર્યું ન હોય, જેણે વૃષોત્સર્ગ કર્યો ન હોય તથા જેણે માસિક તથા વાર્ષિક શ્રાદ્ધ કર્યા ન હોય તેને પુત્ર સી રીતે કહેવો? તે પિતૃ ઋણ થકી સી રીતે મુક્ત થશે? વળી તે માતા પિતાનો ઉદ્ધાર કરીને સી રીતે તારશે? માટે સઘળા પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય શ્રવણ કરવું જોઈએ. આ પુરાણ સકળ દુઃખોનો નાશ કરનારું અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારું છે. આ ગરુડ પુરાણ અતિ પુણ્યકારક તથા પવિત્ર અને બધા પાપોનો નાશ કરનારું છે અને જે વાંચે છે, સાંભળે છે તેના સર્વ મનોરથ પૂર્ણ કરનારું છે. આ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે, ક્ષત્રિય સાંભળે તો રાજ્ય પ્રાપ્ત થાય છે, વૈશ્ય સાંભળે તો ધનવાન થાય છે અને શૂદ્ર સાંભળે તો તમામ પાપોથી મુક્ત થાય છે. આ પુરાણ વાંચનારને જે દાન આપવાના પ્રથમ કહેલા છે તે તેણે આપવા અને ન આપે તો કર્મફળ થતું નથી. પ્રથમ પુરાણની પૂજા કરવી, પછી વસ્ત્રાલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતની પૂજા કરવી, તેમને અન્ન, સુવર્ણ તથા ભૂમિ વગેરે દાન આપવા અને તેમનું યથાવિધિ ભક્તિપૂર્વક દાન કરવું. તેથી અતિ પુણ્ય પ્રાપ્ત થાય છે અને એવી રીતે ભગવાન ગરુડને કહે છે કે હે ગરુડ, પુરાણ વાંચનાર પુરોહિતનું પૂજન થાય એટલે સ્વયં મારું પૂજન થયું એમ જાણ્યું કહેવાય. એમાં સંશય કરનાર નરકે જાય છે કે જેથી વાચક સંતુષ્ટ થાય એટલે હું પણ સંતુષ્ટ થાઉં છું. ઇતિ શ્રી ગરુડ પુરાણ શ્રવણ ફળ સમાપ્તમ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણ સાંભળવાથી મળતા ફળની પ્રાપ્તિ વિશે જાણ્યું કે આ શ્રાદ્ધ પક્ષમાં અથવા તો કોઈ વ્યક્તિ મરી જાય છે તેની પાછળ ગરુડ પુરાણ સાંભળવામાં આવે છે તો તેનું આપણને શું ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે આજે આપણે જાણ્યું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી તે લોકોને પણ આ ગરુડ પુરાણ સાંભળવા મળે. તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.